ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારતને જય ગુજરાત। તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે એકાઉન્ટ વિષયની અંદર ચેપ્ટર ત્રીજું, ભાગ બીજામાં ચેપ્ટર ત્રીજું, જે આપણે આવે છે કંપનીના વાર્ષિક હિસાબો। જે આપણે પેઢીના વાર્ષિક હિસાબો જોઈએ છે પહેલા પાર્ટની અંદર, એના જેવું તો ન કહી શકાય, પણ એવું જ થોડું થોડું, એટલું બધું સેમ નથી। હવે આ જે આપણો દાખલો છે કંપનીના વાર્ષિક હિસાબો, એક્ઝામની અંદર બોર્ડ એક્ઝામ માટે આપણને ખબર જ છે આ પેપર ફૂટી ગયો કયો કે આઈએમપી કયો કે આપણને ખબર જ છે કે આવવાનું છે, એવું આ કંઈક ટૂંકમાં દાખલો છે। હવે આ દાખલો પૂછાય છે ક્યાં? બોર્ડ એક્ઝામની અંદર આ દાખલો છે આપણને સેક્શન એફની અંદર પૂછાય છે। કેટલા માર્ક માટે? તો 11 માર્ક માટે પૂછાય છે। જે આપણે સેક્શન એફની અંદર બે દાખલા પૂછાય છે, એક પેઢીના વાર્ષિક હિસાબો ને એક કંપનીના વાર્ષિક હિસાબો। બે દાખલા છે એ આપણને સેક્શન એફની અંદર પૂછાય છે, તો આનો જ દાખલો છે આપણને ખબર છે, એટલે આપણે 11 માર્ક છે એ કોઈ પણ સંજોગોની અંદર જવા દેવાના થતા નથી। હવે તમે પેલો જે આપણે પેલા ભાગની અંદર જે પેઢીના વાર્ષિક હિસાબો છે એની અંદર એકાદ બે એન્ટ્રીની આમ તેમ કરો ને તો આપણે એવું થાય કદાચ ભૂલ પડે કે 108 કાંઈ પણ થાય, પણ આ દાખલાની અંદર એક પણ માર્ક જઈ શકે એવું છે જ નહીં। તમારો માર્ક જાય જ નહીં, તમારે જવા દેવું હોય તોય ન જાય, એવો દાખલો ઇઝી છે। આની અંદરથી એવા દાખલા ઇઝી ટૂંકમાં પૂછાય છે, એટલે ઓમ ઇઝી નથી પૂછાતા, પણ આ ચેપ્ટર જ ઇઝી છે એટલે પૂછાય છે ઇઝી દાખલો। ઓકે, તો જોઈએ આપણે આ લેક્ચરની અંદર નફા નુકસાન પત્રક અને જે આપણું પાકું સરવૈયું છે એ મળી જાય, ટૂંકમાં મળી જાય એટલે આપણે જોઈ લેવાના છે તમામ બાબતો। ઓકે, 1 બાય 1 જોઈએ। થિયરી પણ જેટલી ઇમ્પોર્ટન્ટ છે ને એટલી કરાવશું। આની અંદર થિયરી એમ પૂછાતી નથી, 11 માર્કનો દાખલો જ પૂછાય છે, થિયરીની અંદર સમજવા પૂરતું છે એટલે અહીં કરાવું છું। ઓકે, સૌથી પહેલો છે નાણાકીય પત્રકોનો અર્થ। જે આપણે પત્રકો બનાવીએ છીએ, નાણાકીય પત્રકો એટલે અહીંયા બે બાબતો છે, અહીંયા એક નફા નુકસાન પત્રક છે અને પાકું સરવૈયું છે। હવે આ દાખલો એટલે કે આપણે કંપનીના વાર્ષિક હિસાબો અને પેઢીના વાર્ષિક હિસાબોની અંદર તફાવત ક્યાં આવે? તમે પેઢીના વાર્ષિક હિસાબો કરો ને તો એની અંદર તમારે વેપાર ખાતું બનાવવું પડે, 5 ખાતા આવે ને, પછી નફા નુકસાન ખાતું બનાવવું પડે, પાકું સરવૈયું બનાવવું પડે, મૂડી ખાતા બનાવવા પડે, આ તમામ ખાતાઓ છે આપણે બનાવવા પડે। ક્યાં કણે? તો જે આપણે પેઢીનો વાર્ષિક હિસાબો છે એની અંદર। પણ આપણે જે કંપનીના વાર્ષિક હિસાબો છે આની અંદર ખાલી આપણે બે જ ખાતા આવે, ક્યાં ક્યાં? એક પાકું સરવૈયું અને એક નફા નુકસાન પત્રક, આ બે બાબતો આવે છે, એટલા માટે કંઈક તો આ દાખલો છે એ આપણે ઇઝી પડે છે, એટલે આ ચેપ્ટરના એક પણ માર્ક છે આપણે જવા દેવાનો નથી। ઓકે, તો સૌથી પહેલા નાણાકીય પત્રકોનો અર્થ સમજી લઈએ। તો નાણાકીય પત્રકો એટલે શું થાય? તો હિસાબી સમય પૂરો થતા હિસાબોની જે પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્રકો। આ જે આપણે હિસાબી પત્રકો છે આ છે શું? તો એ હિસાબી સમય પૂરો થાય, હિસાબી સમય એટલે આપણે જે 31 માર્ચ પૂરો થાય છે ને 1/4 થી જે શરૂ થાય છે, એટલે 1/4 થી આપણે 31 માર્ચ સુધીનો જે સમયગાળો એ આપણો હિસાબી સમય। તો એ જે વર્ષ દરમિયાન આપણે જે કાંઈ પણ કામકાજ કર્યું છે, જેટલું પણ કર્યું છે, કંપની અંદર કેટલા નફા નુકસાન કેટલા પ્રમાણમાં થયું છે, નફો કેટલો થયો, નુકસાન કેટલું થયું, વેચાણ કેટલું થયું, ખરીદી કેટલી થઈ, તમામ બાબતો છે, તમામ હિસાબો છે, એને શું કરશે? સંક્ષિપ્તમાં, અહીંયા સંક્ષિપ્ત એટલે ટૂંકમાં થશે, ટૂંકમાં રજૂ કરતા પત્રકો છે। આખો જે હિસાબી સમય છે આની અંદર જેટલી પણ પ્રક્રિયા થઈ છે, જેટલા પણ હિસાબોથી આને ટૂંકમાં દર્શાવવા માટે જે પત્રકોનો ઉપયોગ કરીએ એ કોણ? નાણાકીય પત્રકો। ઓકે, હવે નાણાકીય પત્રકો તેના આંતરિક અને બાહ્ય ઉપયોગકર્તાઓને હિસાબી પરિણામોની જાણ કરે। તો આ નાણાકીય પત્રકોનું કામ શું? ખાલી હિસાબોની માહિતી જ મળે એટલું જ કે કાંઈ બીજું? તો એનાથી શું થાય? આંતરિક અને બાહ્ય ઉપયોગકર્તા। હવે આંતરિક એટલે અંદરના, કંપનીની અંદરના, કંપનીનું સંચાલક મંડળ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર છે, પછી જે કોઈ પણ કંપનીના મેનેજર છે, એ તમામને શું થશે? ખબર પડશે કે કંપનીની અંદર કેટલું રોકાણ કર્યા જેવું છે, અથવા કંપનીની અંદર કેટલું રોકાણ કર્યું તો કેટલો ફાયદો થયો, કેટલા પ્રમાણમાં આપણે મૂડી રોકી છે, કેટલા પ્રમાણમાં વેચાણ કર્યું, કેટલા પ્રમાણમાં ખરીદી, એ તમામ આંતરિક એટલે કે અંદરના, કંપનીની અંદરના લોકોને ખબર પડશે। હવે બાહ્યને શું ફેર પડે ભાઈ? કંપની અંદર જે થાય બાહ્યને શું ફેર પડે? તો બાહ્યને પણ ફેર પડે, કારણ કે કંપનીના જે શેર હોલ્ડર્સ છે, ડિબેન્ચર હોલ્ડર્સ છે, એના પછી કંપનીના અમુક સંશોધન કરતા હોય કે આ કંપની અંદર તમને ખબર હોય તો આપણને તમામ ન્યૂઝ મળે ને કે કોઈ પણ રિલાયન્સ છે કે અડાણી ગ્રુપની કોઈ પણ કંપની છે, આની અંદર કેટલા પ્રમાણમાં નુકસાન થયું, કેટલા પ્રમાણમાં નફો, કેટલાનું ટર્નઓવર, આ તમામને આપણને ક્યારે ખબર પડે? એ કરવા વાળા કોણ? આ સંશોધન કરતા હોય, એ તમામ બાબતો છે, તમામ માહિતી છે, તમામ ડેટા છે આપણા સુધી પહોંચાડતા હોય, તો એ તમામને ખબર પડે
કોના દ્વારા ખબર પડશે? તો એ તમામને પાકા સરવૈયા નફા નુકસાન પત્રક આ તમામ દ્વારા ખબર પડે. એટલે આ હિસાબી જે આપણા પત્રકો છે, નાણાકીય પત્રકો છે, આની આ જરૂરિયાત છે અને આ આનો અર્થ છે. એના પછી જે નોંધપાત્ર બાબત છે એ પણ જોઈ લઈએ. તો પાકો સર્વે, હવે આ માત્ર થિયરી નથી, આ તમને પ્રેક્ટિકલ ટૂંકમાં ઉપયોગમાં આવે ને એવી બાબત છે. કઈ રીતના સમજો? પાકો સર્વે કોઈ ચોક્કસ સમયે નાણાકીય સ્થિતિ દર્શાવે. પાકો સર્વે છે ને કે આખા વરમાં ન બને કે આ એને એન્ટ્રી કરી, પાછી બીજા મહિને એન્ટ્રી કરી, ત્રીજા આવું ન હોય. આ એક છેલ્લે જ બને. ક્યારે બને? જો અહીંયા એનું શીર્ષક કંઈક આવું છે, તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સર્વે એમ આપવામાં આવે. અહીંયા જે રોજ જ્યારે બનાવવામાં આવે એ જ રોજ ટૂંકમાં એ દિવસનું હોય. અને આપણે જે નફા નુકસાન પત્રક હોય એ શું હોય? તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન પત્રક. એવી રીતના આ એક જ સમયનું હોય, ચોક્કસ સમયનું હોય. કોઈ ચોક્કસ સમયે નાણાકીય સ્થિતિ દર્શાવે કે વર્ષના અંતે તો ત્યારે જ બતાવે. આ આખા સમયનું બતાવશું કે એટલો નફો, આ તારીખે એટલો નફો, આ તારીખે એટલું નુકસાન, XYZ કંઈ પણ એવી રીતે. હવે આનું પ્રેક્ટિકલ કઈ રીતના ઉપયોગ છે? તો આ બાબત છે ઉપયોગી. પાકું સરવૈયું. હવે તમારો દાખલો પૂછાય, કારણ કે એક્ઝામની અંદર પૂછાવાનો જ છે. અમે તમને આગળ કીધું એમ પાકું સરવૈયું છે, બોર્ડ એક્ઝામની અંદર ખાસ પૂછાવાનો જ છે, દાખલો પૂછાવાનો જ છે. ખબર જ છે, પેપર ફૂટી ગયું એમ કહો, IMP કહો કે આપણને ખબર જ છે એવું કહો, કંઈ પણ કહો, આ પૂછાવાનું ફાઇનલ છે. તો આ લખવું તો પડશે જ ને. કઈ રીતના એક્ઝામની અંદર લખશો? બોર્ડ એક્ઝામની અંદર લખશો કઈ રીતના? ઘણા છે શું કરે ખબર? પાકું સરવૈયું પૂછે ને તો આગળ લખી નાખે પાકું, પછી લખે અહીંયા સરવૈયું, અને પછી અહીંયા આખું બનાવી નાખે આવી રીતે. આવું કરશો તો ક્યારેય માર્ક નહીં મળે. આનો એક માર્ક હોય, આ જે આપણે ટાઇટલ જે હેડિંગ જે આપણે મારીએ છીએ આનો એક માર્ક હોય. તો ત્યાં લખવાનું કે તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું, જે તમને તારીખ આપેલી હોય એ તારીખના રોજનું છે એ બનાવવાનું, એ ટાઇટલ છે લખવાનું. અહીંયા નફા નુકસાન પત્રકનું હોય તો આ લખવાનું, ના રોજ પૂરા થતા વર્ષનું. અહીંયા ના રોજનું પાકું સરવૈયું, અહીંયા ના રોજ પૂરા થતા, અને અહીંયા ના રોજનું, કારણ કે ચોક્કસ સમયે બનાવવામાં આવે છે. હજી એકવાર ઓકે. પછી નફા નુકસાન પત્રક હોય તો કોઈ ચોક્કસ સમય જે તારીખે પૂરો થતો હોય તે સમયનો નફો કે નુકસાન દર્શાવે, તેથી તેનું શીર્ષક આપણે આ આપવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, આ બાબત છે આપણે પ્રેક્ટિકલ પણ ઉપયોગી છે, માત્ર અહીંયા થિયરિકલ હાલશે નહીં. ઓકે. પછી છે નાણાકીય વર્ષ. હવે આપણને ખબર છે 31 માર્ચના રોજ આપણો છે સમયગાળો છે એ બધો પૂરો થઈ જાય છે. સામાન્ય ઓકે, કંપની ધારા 2013ની કલમ 241 મુજબ કોઈ પણ કંપનીના સંદર્ભમાં નાણાકીય વર્ષ એટલે દર વર્ષે 31 માર્ચના રોજ પૂરો થતો. તમને એવો પ્રશ્ન પૂછાય છે, ઇઝી પેપર નીકળી ગયું, નાણાકીય વર્ષ એટલે શું થાય? તો યાદ રાખવાનું 31 માર્ચના રોજ પૂરો થતો સમય 1/4થી ચાલુ થશે, 31 માર્ચે પૂરો થશે. કોમર્સ વાળાને વધારે ખબર હોય, તમને ખબર હોય તો રીલ પણ એની જ્યારે 1/4 ને 31 માર્ચ જે નજીક આવતું ને ત્યારે આ રીલ છે એ ટ્રેન્ડિંગમાં હોય કે આ બાકી આગળ લઈ આવ્યા અને લઈ ગયા, બા ખાતે લઈ ગયા આપણે લખીએ ને, તો એ ખાલી કોમર્સ વાળાને જ ખબર પડે. હા, તો એ ખબર પડે કારણ કે આ આપણો ધંધો કહી શકાય છે ને. ઓકે. એના પછી સામાન્ય રીતે નાણાકીય વર્ષ 12 માસનું હોય. કેટલો સમય હોય? 12 માસનો. હવે જેનો સમયગાળો 1 એપ્રિલથી બીજા કેલેન્ડરની વર્ષ 31 માર્ચ સુધીનો હોય છે. આપણને ખબર છે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો સમયગાળો હોય છે. આ ઇમ્પોર્ટન્ટ બાબત છે એટલે ટૂંકમાં હાલે છે. હવે આવે છે કામની વસ્તુ. અત્યાર સુધી કામની હતું પણ સમજવાનું વધારે હતું, હવે આપણે કરવાનું છે. કઈ રીતના સમજો? ઓકે, કંપનીનું નામ, ખાલી જગ્યા તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન. આની આપણે કોઈના રાહ જોતા હતા, આ આવડી જાય 11 માર્ક રોકડા. તમને એક્ઝામની અંદર છે દર વખતે આવું નથી પૂછાતું. નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયું બંને સાથે પૂછાય એવું જરૂરી નથી. ઘણીવાર ખાલી પાકું સરવૈયું અને પાકા સરવૈયાની અંદર એક ખાલી તમને મિલકત પૂછાઈ જાય અથવા ખાલી જવાબદારી પૂછાઈ જાય આવું પણ બને. ખાલી નફા નુકસાન પત્રક પૂછાઈ જાય આવું પણ બને. જરૂરી નથી બે પૂછે. આપણે ત્રણેય પ્રકારના દાખલાઓ છે કરવાના છે, પણ આ બાબત છે સમજો. જરૂરી નથી કે ત્રણેય પૂછાઈ જાય, બે પૂછાઈ જાય. બેની અંદર એટલે આ બે બાબત છે અને એક આ, એટલે 3 બાબત થાય. એવું પૂછાયું જરૂરી નથી જરાય. એટલે કંઈ એટલું બધું ટેન્શન લેવાનું નથી. દાખલો છે ઇઝી હોય છે, એટલો બધો કંઈ હાર્ડ હોતો નથી. પણ આપણે તૈયારી છે આપણી 100% હાર્ડ લેવલ, હાર્ડ પૂછે છે ને એવી કરવાની. એટલે તો ત્યાં પછી આપણને મમરા લાગે કે ભાઈ હાલો ઇઝી છે. અહીંયાથી આપણે મમરા જેવું પાકું કરીને ગયા હોય તો ભેગું ન થાય. એટલે આપણે અહીંયા જોઈએ પહેલાં તો નારોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન પત્રક. હવે એક બાબત સમજાવી દઉં પહેલાં. નફા નુકસાન પત્રકની તો હવે એટલું બધું કંઈ નથી, પણ પાકા સરવૈયાની અંદર આપણે અત્યાર સુધી પાકું સરવૈયું કઈ રીતના બનાવતા? આવી રીતના બનાવતા. અહીંયા આપણે મિલકત લેણા લખીને અહીંયા મૂડી દેવા લખીને અહીંયા મિલકત લેણા એવી રીતના લખીએ. પણ આની અંદર એવું નથી. આ જે પાકું સરવૈયું બનાવતા આપણે આવી રીતના બનાવતા ને, હજી એકવાર આવી રીતના બનાવતા.
આ કયું સ્વરૂપ થઈ ગયું? ટૂંકમાં ઊભું આડું સ્વરૂપ થઈ ગયું. પણ હવે જે આપણે પાકું સરવૈયું બનાવીએ છીએ એ ઊભા સ્વરૂપનું બનાવશું. અહીંયા આપણે પાકું સરવૈયું જે હેડિંગ છે એવું લખશું. અહીંયા પાકું સરવૈયું મેં એમનું લખ્યું. પછી અહીંયા આપણે લખશું જવાબદારી, પછી એનો જે અહીંયા જવાબ આવી જાય એના પછી અહીંયા લખશું મિલકત લેણા. એટલે આ સ્વરૂપનું બનાવશું. ઓકે, એ બધાને હવે ખ્યાલ હશે. હવે આપણે નફા નુકસાન પત્રક છે તો અહીંયા વિગત આવશે, અહીંયા નોંધ નંબર અને અહીંયા તારીખના રોજ ટૂંકમાં જે કાંઈ પણ આપણે હિસાબ થશે આગળ આવશે દાખલા, ત્યારે વધારે ખબર પડશે. અત્યારે ખાલી એમનું સમજી લ્યો કઈ રીતના કરવાનું છે. સૌથી પહેલાં આની અંદર કામગીરીમાંથી ઉપજ, કામગીરીમાંથી એટલે જે આપણે ધંધો કરતા હોય, આપણે પછી બિસ્કિટનો વેપાર હોય, સમજતા જાજો, આપણે બિસ્કિટનો ધંધો કરતા હોય, બિસ્કિટના વેચાણનો ધંધો કરતા હોય અને પછી આપણને વેચાણની અંદર એવું કીધું કે ભંગાર વેચાણ. શું કીધું ભાઈ? ભંગાર વેચાણમાંથી એટલા રૂપિયા મળ્યા, તો એ વેચાણ છે અહીંયા આવશે નહીં. અહીંયા જે કાંઈ પણ આપણે ધંધો કરતા હોય, આપણે ધંધો કરવાનો બિસ્કિટ વેચવાનો, તો બિસ્કિટમાંથી જેટલી પણ ઉપજ થાય ને, જેટલી પણ વેચાણ થાય ને એ અહીંયા આવશે. એટલે કામગીરીમાંથી ઉપર જેનું આપણે કામ કરીએ ને એ ભંગાર વેચાણ અહીંયા આવશે નહીં. ક્યાં આવશે એ કહીશ. સૌથી પહેલાં કામગીરીમાંથી ઉપજ એટલે સૌથી પહેલાં શું આવે તો કે વેચાણ. વેચાણ લખ્યું, એના પછી અન્ય ઉપજ, જે કાંઈ પણ અન્ય આપણી ઉપજ થયો જે આપણે કેમ ભંગાર વેચાણ, એ તમામ બાબતો આગળ ડીપમાં આવશે હજુ એકવાર. એટલે અહીંયા લખવાનું જે કાંઈ પણ અન્ય ઉપજ હોઈએ એ શું કરવાનું? પ્લસ કરશું અન્ય ઉપજ. હવે આ બધું મળશે એટલે આપણને શું મળે તો કે કુલ ઉપજ મળે. શું મળે? કુલ ઉપજ. કુલ ઉપજ મળે. આપણે 12માની અંદર કોમર્સ જે આપણે સામાન્ય પ્રવાહ છે આની અંદર એકાઉન્ટની અંદર આ બાબત છે ઇમ્પોર્ટન્ટ છે. 11 માર્ક લેવા છે ને એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. વેચાણ એની અંદર અન્ય ઉપજ, પછી બંનેનો સરવાળો કરી આપણે શું મળે? કુલ ઉપજ. કુલ ઉપજમાંથી શું કરશું? કુલ ઉપજ અહીંયા આપણે આ બંનેનો સરવાળો કરવાનો, કુલ ઉપજ મળે. કુલ ઉપજમાંથી શું કરવાનું? ખર્ચાઓ માઇનસ કરવાનું. કુલ ઉપજમાંથી તમામ ખર્ચાઓ છે આપણે શું કરશું? માઇનસ કરશું. ઉપજમાંથી ખર્ચા માઇનસ કરશે શું મળશે ને એ પણ આપણે જોઈએ. હવે ખર્ચાઓમાંથી કેવા કેવા ખર્ચાઓ કાઢવાના? તો સૌથી પહેલા ખરીદી. આપણે કોઈ પણ પ્રકારથી પ્રશ્ન એવો થાય કે આપણે વેચાણ કરીએ, ખરીદી શું કામ કરીએ ભાઈ? આપણે તો ટૂંકમાં વેપાર કરીએ છીએ, વેચાણ કરીએ છીએ, તો ખરીદી છે નહીં. તો ખરીદી આપણે કરીએ કાચા માલની. કાચો માલ તો જો ને બિસ્કિટ બનાવો છે, લોટ ક્યાંક બીજે લેવા જવો પડશે ને, એ કંપની બનાવતા આવીશું નહીં. જો બનાવતા હશે સારી બાબત છે, તો બીજો કાંઈ પણ નાનો મોટો કાચો માલ છે એ આપણે લેવો પડશે. તો અહીંયા કાચો માલ છે આની ખરીદી, તો એ આપણો એક પ્રકારનો ખર્ચો જ થાય. એના પછી સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર એટલે કઈ રીતના મળે? આખરમાંથી શરૂનો સ્ટોક માઇનસ કરીએ કે શરૂમાંથી આખરનો સ્ટોક, આ પણ ટૂંકમાં મહત્વની બાબત છે એટલે એ જોશું. એના પછી પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચાની અંદર કઈ કઈ બાબતો આવે એ જોશું. પછી કર્મચારી લાભના ખર્ચા અને નાણાકીય પડતર. આ તમામ ખર્ચાઓ છે એ શું કરશું? માઇનસ કરશું. હજી આવે છે આગળ. પછી ઘસારો અને માંડી વાળેલ રકમ. આપણે જે કાંઈ પણ ઘસારો હશે, હવે તમને ખબર છે ઘસારો, તમે જો ચેપ્ટર બીજું એટલે પેઢીના વાર્ષિક હિસાબો છે ભણીને આવ્યા છો, પેઢીના વાર્ષિક હિસાબોમાં જોયું હશે તો ખબર હશે ઘસારો કોને કહેવાય, માંડી વાળેલ રકમ કોને કહેવાય. આ બધી બાબતોની ખબર છે. નથી ખબર તો એવું લાગે તો કોમેન્ટ પણ કરજો. એવું લાગે તો તમામ અસર ઉપર આપણે સ્પેશિયલ વિડીયો બનાવશું. અહીંયા ઘસારો એટલે તમને હવે ખબર છે 30,000 રૂપિયાની કોઈ પણ વસ્તુ લીધી હોય, હાલો ને આપણે મકાન જ લઈએ, મકાન નહીં ભાઈ 4 વ્હીલ એકાદું લઈએ. ઓકે, 30,000 આપણે કોઈ પણ ગાડી લીધી, તો આ ગાડી છે એ 2 વર્ષ પછી 30,000 રૂપિયાની જ રહે નહીં, નો રહે. એના કંઈક ને કંઈક ભાવ છે એની અંદર ફેરફાર આવે, નીચો જશે. અહીંયા 20,000 રૂપિયા થઈ ગયા, તો આ 10,000 રૂપિયો છે ને એ આપણે ઘસારો. 10,000 રૂપિયા શું છે? ઘસારો. એ ઘસારાની વાત છે. અને માંડી વાળેલ કોઈ પણ રકમ હોય જેની અંદર આવશે એની વાત કરીએ ત્યારે. અને પછી અન્ય ખર્ચા એટલે આપણને શું મળે? કુલ ખર્ચા. કુલ ખર્ચા મળ્યા પછી એની અંદરથી શું કરવાનું? જો આવકવેરા પહેલા કુલ ખર્ચા, અહીંયા તમામ આવકો હતી, આવકોમાંથી આપણે ખર્ચા માઇનસ કરીએ તો આપણને શું મળે? આવકવેરા પહેલાનો નફો. આવકવેરા પહેલાનો, આવકવેરો જે આપણે એમાંથી માઇનસ કર્યો જ નથી, આવકવેરા પહેલાનો નફો. આપણને આવકવેરો ખબર છે, જેટલો પણ આપણે નફો થાય ને આ ઉપરથી આપણે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય ને. અમુક છે એની કરચોરી કરે છે, પણ આપણે જે ઈમાનદાર વ્યક્તિઓ છે એ કંઈક ને કંઈક ટૂંકમાં ઇન્કમ ટેક્સ છે એ ભરશે. તો આવકવેરા પહેલાનો નફો છે આની અંદરથી શું કરશું? આવકવેરો માઇનસ કરશું. એ તમને આપેલ હશે 30% કે 25%, 50%. આ બેમાંથી એક જ મોસ્ટ ઓફ ટૂંકમાં આપેલું હોય. જેટલો પણ નફો હોય એના 50% કરી નાખવાના કે 30% કરી નાખવાના, એ હશે આવકવેરાની જોગવાઈ. આવો તમને હવાલો આપેલો હશે. અને આ દાખલાની અંદર એકાદ બે હવાલા વધારે હોય તો આ દાખલાની અંદર તમને 1 થી 2 જ હવાલા ટૂંકમાં આપેલો હોય, વધારે કંઈ હવાલા હોતા નથી. મોસ્ટ ઓફ એક જ આવકવેરાનો આપેલો હોય. તો અહીંયા આવકવેરો આપેલો હોય તો એ માઇનસ કરી નાખવાનો. આવકવેરા પહેલા નફો એની અંદરથી આવકવેરો કાઢી નાખો
તો એ નફો કેવો થઈ ગયો? તો કે આવકવેરા પછીનો થઈ ગયો. જો અહીંયા એટલે અથવા તો આવકવેરા બાદનો નફો. આવકવેરાની જોગવાઈ જેટલી પણ કરી હોય કરી નાખવાનું, પછી આવકવેરા બાદનો નફો. હવે હું તમને હાવ શોર્ટમાં સમજાવું. વેચાણ, એની અંદર આપણે વેચાણ કેટલો પૈસા આવશે એ આપણે એક પ્રકારની ઉપજ છે. એ ઉપજની અંદર જે કંઈ પણ બીજી ઉપજ થઈ, આપણે ક્યાંથી વ્યાજ મેળવ્યું હોય, ક્યાંથી કમિશન મેળવ્યું હોય, આ તમામ બાબત છે એની અંદર પ્લસ કરી દેવાનું. એ પ્લસ કરશું એટલે આપણે કુલ ઉપજ મળશે કે આપણી પાસે એટલી ઉપજ છે. હવે કુલ ઉપજમાંથી આપણે શું કરશું? તો તમામ ખર્ચાઓ કાઢી નાખશું. તમામ ખર્ચાઓ કાઢી નાખશું, કુલ ઉપજમાંથી તમામ ખર્ચાઓ કાઢી નાખશું તો આપણે નફો મળશે. પણ આ નફો કેવો હશે? તો કે આવકવેરા પહેલાનો નફો હશે. આવકવેરા પહેલાનો નફો. હવે આવકવેરા પહેલાનો નફો છે તેમાંથી આવકવેરો માઇનસ કરી નાખો. આવકવેરો માઇનસ કર્યો. આવકવેરો માઇનસ કરી નાખ્યો પછી કેવો મળે ભાઈ? આવકવેરા પછીનો નફો. હવે તમને ઘણીવાર આવકવેરા ટૂંકમાં આવકવેરો નથી આપ્યો, હાલો એવું માની લ્યો કે આવકવેરો નથી આપ્યો, તો આવકવેરા પહેલાનો નફો છે ને એ જ આપણો આવકવેરા પછીનો નફો થઈ ગયા. સમજે? પછી અહીંયા આપણે આવકવેરો ગોતો ન જવાનું. નહીં, મને 30% 50% આપ્યો નથી તો મારી રીતે નાખ દો. નહીં, આવું નથી કરવાનું. એ પછી આવકવેરા પહેલાનો નફો એ જ પછીનો નફો થઈ ગયો. ઓકે, એટલી બાબત છે જોવાની છે. બહુ જ ઇઝી છે. સૌથી ઇઝી મીઝી હોય ને તો આ છે. એટલું યાદ રાખી લો એટલે કંઈ યાદ ટૂંકમાં રાખવાની જરૂર નથી. એટલે એટલું રાખવાનું છે, પછી બધું નથી ઓલું કરવાનું. સૌથી પહેલાં વેચાણ. વેચાણની અંદર જેટલા પણ વેચાણ આપણે જેટલું પણ આવક થઈ છે એ તમામ એની અંદર એડ કરી દો. ઉપજ, એની અંદર પાછી ઉપજ એટલે કુલ ઉપજ મળે. કુલ ઉપજમાં તમામ ખર્ચાઓ કાઢી નાખો. ખર્ચો કાઢી નાખશો નફો મળશે. પણ નફો કેવો? તો આવકવેરા પહેલાનો. એની અંદર આવકવેરો માઇનસ કરી નાખો. માઇનસ કર્યા પછી આવકવેરા પછીનો નફો. આ દાખલા જે જોશો ને ત્યારે વધારે ખબર પડશે. ઓકે, આ બાબત છે. ઓકે, હવે આની અંદરની વિગત જોઈએ કે વિગત કેવી છે, કઈ કઈ વિગતો છે આની અંદર આવે છે. તો સૌથી પહેલાં તો અહીંયા નફા નુકસાન પત્રકમાં આવક અને ખર્ચની નીચે મુજબની વિગતો. પહેલાં તો અહીંયા આવે કામગીરીમાંથી ઉપજ. હવે કામગીરીમાંથી ઉપજ આવે તો એની અંદર સમજો પહેલાં વેચાણ. હવે વેચાણ આપણે કર્યું એ આપણે ઉપજ છે, પણ હવે વેચાણમાંથી ઘણીવાર શું આવે? વેચાણ પરત આવે. વેચાણ પરત આપણે કોઈને વેચી નાખ્યું, કોઈ વસ્તુ છે આપણે 50,000 રૂપિયાની વેચી નાખી, પણ એ 50,000 રૂપિયામાંથી અમુક વસ્તુ છે 20,000ની વસ્તુ છે એ સામેવાળાને ગમી નથી તો એ પરત મોકલી દે કે લેતા જાઓ ભાઈ, અમારે આ ટૂંકમાં હાલે નથી. અગાઉ કરાર હોય કે વેચાણ પરત કરી શકશું. તો અહીંયા 50,000માંથી 20,000, તો 50,000માંથી 20,000 જે આપણે પરત આવ્યું તે માઇનસ કરીને અહીંયા ઉપજમાં શું આવશે? ખાલી 30,000 રૂપિયા આવે. એટલે યાદ રાખવાનું, વેચાણ અને વેચાણ પરત આપેલું હોય તો વેચાણમાંથી વેચાણ પરત, ટૂંકમાં વેચાણ અને વેચાણ પરત આપણે કાચા સરવૈયામાં રકમની અંદર ક્યાંય પણ વેચાણ પરત દેખાય તો નફા નુકસાન પત્રકની અંદર વિગતમાં ઉપજ જે આપણી કામગીરીમાંથી ઉપજ એની અંદર વેચાણ, એની અંદર વેચાણમાંથી માઇનસ કરવાનું છે વેચાણ પરત. ઓકે, તો અહીંયા વેચાણ પરત આપણે માઇનસ કરશું, પછી જે રકમ આવે એ લખી નાખવાની. એના પછી જો અન્ય ઉપજ. અન્ય ઉપજ કોને કહેવાય? હવે અન્ય ઉપજમાં સમજો કેવી કેવી વસ્તુ આવે. તો સૌથી પહેલાં મળેલ વ્યાજ અને ડિવિડન્ડ. આપણે ક્યાંયથી વ્યાજ મેળવ્યું, ક્યાંયથી ડિવિડન્ડ. હવે જો આપણે કંપનીની અંદર રહીશું તો આપણે જ કંપનીના શેર બહાર પાડીએ એવું જરૂરી નથી, અથવા તો આપણે જ શેર ખાલી બહાર પાડીએ એવું ટૂંકમાં જરૂરી નથી. આપણે બીજાના શેર પણ ખરીદીએ ને, કોઈ બીજી કંપની છે આના શેર આપણને સારા એવા ભાવમાં મળતા હોય તો આપણે ખરીદીએ, તો એનું પણ આપણને શું મળશે? તો કે ડિવિડન્ડ મળે. તો મળેલ વ્યાજ હોય, આપણે કોઈને લોન આપી છે તો એનું આપણે વ્યાજ મળે, તો એ આપણી શું થાય? આવક જ થાય. પછી ઘાલખાત પરત. ઘાલખાત એટલે ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં કહું તો એ બૂચ છે. આપણે કોઈ બૂચ મારી દીધું હોય કે ભાઈ આ 50,000 રૂપિયા છે હું તમને થોડાક દિવસમાં આપી દઈશ, અથવા તો તમારી આ વસ્તુ છે હું ખરીદી જાઉં છું. આપણે કોઈને વેચાણ કર્યું, ઉધાર વેચાણ કર્યું ને હવે પછી વ્યક્તિએ ઘાલખાત આપી, ઘાલખાત કરી નાખી, આપણે બૂચ મારી દીધું, 50,000 રૂપિયાનું બૂચ મારી દીધું. થોડાક ટાઈમ પછી એનું હૃદય છે પરિવર્તિત થઈ ગયું. હૃદય આપણે શબ્દ છે ને હૃદય પરિવર્તન, તો હૃદય પરિવર્તન થઈ ગયું તો એને એમ થઈ ગયું 50,000 રૂપિયા છે એના દઈ દેવા છે, તો એ આપણને આપી દે, તો એ ઘાલખાત પરત. બૂચ લાગી ગયું હોય અને પછી પૈસા મળી જાય તો એ ઘાલખાત પરત. એના પછી મિલકત વેચાણનો નફો. આપણે કોઈ પણ મિલકત છે એ 50,000 રૂપિયાની લીધી, આપણે 50,000 જ હાથમાં આવે સીધા. હવે 50,000 રૂપિયા આપણે મિલકત છે કોઈ પણ વેચી છે તો મિલકત છે ને 50,000 રૂપિયાની હતી, 50,000 રૂપિયાની મિલકત હતી, એ મિલકત છે આપણે 70,000માં વેચી. કેટલામાં વેચી ભાઈ? 70માં. કોરો નફો 20,000 રૂપિયા દેખાય છે. 20,000 રૂપિયા છે એ ક્યાં આવશે? અહીંયા મિલકત વેચાણનો નફો, એટલે આપણી અન્ય ઉપજ, અન્ય આવક. ઓકે, એટલી બાબત સમજાય છે. મળેલ વ્યાજ કે ડિવિડન્ડ હોય, પછી આપણને ઘાલખાત પરત થઈ ગઈ, મિલકત વેચાણનો નફો હોય, એ તમામ બાબતો. ઓકે, એના પછી આવતું હતું ખર્ચા. ખર્ચાની અંદર ખરીદી આવતી હતી, તો ખરીદીની અંદર સમજો ચોખ્ખી ખરીદી. ચોખ્ખી ખરીદી કોને કહેવાય? તો હવે કુલ ખરીદીમાંથી આપણે ખરીદ પરત માઇનસ કરશું. આપણે કોઈને ભાઈ વેચાણ કોઈને કર્યું હોય તો એને આપણે વેચાણ પરત કરી શકતા હતા, તો આપણે હવે શું કરશું? ખરીદીમાંથી જે ખરીદી છે, ખરીદ પરત છે માઇનસ કરશું. આપણે કોઈને ત્યાંથી 70,000નો માલ લઈ આવ્યા
અને માલની અંદર કંઈક ફોલ્ટ હશે, XYZ કાંઈ પણ નથી, ટૂંકમાં એની અંદર કંઈ જે આપણી શરત હતી એ પ્રમાણે નથી, જે કાંઈ પણ ફોલ્ટ હશે XYZ કાંઈ પણ, તો એની અંદરથી 20,000 રૂપિયાનો માલ છે આપણે એને પરત કરી દીધો. શું કરી દીધો? પરત. તો ખર્ચાની અંદર હવે 70,000 દર્શાવવામાં આવશે નહીં. ખરીદી આપણે કુલ કેટલાની કરી હતી? કુલ ખરીદી છે આપણે 70,000ની કરી, પણ હવે આપણી ખરીદીમાં 70,000 દર્શાવવામાં નહીં આવે, કારણ કે આપણે ખરીદ પરત કર્યું છે. આપણે 70,000નો માલ લેવો તેની અંદર 20,000 રૂપિયાનો માલ છે પરત કરી દીધો, તો આપણી ખરીદીમાં કેટલા દર્શાવવામાં આવશે? 50,000. 50, 60 ને 70, તો 50,000 રૂપિયા છે અહીંયા ખરીદીમાં દર્શાવવામાં આવશે. ઓકે, તો અહીંયા ચોખ્ખી ખરીદીની અંદર આ બાબત યાદ રાખવાની છે. એના પછી જોઈએ સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર આગળ આવ્યું તો ખર્ચાઓની અંદર ખરીદી, એની પછી સ્ટોકમાં ફેરફાર. તો સ્ટોકમાં ફેરફાર કહેવાય કોને? તો શરૂના સ્ટોકમાંથી આખરનો સ્ટોક માઇનસ કરી નાખશું. શરૂનો, જો તમને એમાં આપેલું હોય કે શરૂનો સ્ટોક, તમને ઘણીવાર રકમની અંદર ખાલી સ્ટોકમાં ફેરફાર કહી દે તો આપણે એડવાન્સ નથી થવાનું કે હાલો ભાઈ શરૂનો ગોતો ને આખરનો ગોતો માઇનસ કરો ને પછી નહીં. સ્ટોકમાં ફેરફાર આપેલ છે તો ડાયરેક્ટ લખી નાખો. પણ નથી આપ્યું, થોડુંક છે જે આપણો એક્ઝામિનર, આપણે જે એક્ઝામ પેપર સેટર છે, પેપર કાઢવાવાળા વ્યક્તિ છે, આણે એવું કર્યું કે આને શરૂનો સ્ટોકે આપી દીધો, થોડુંક આપણી પાસે આમ કરાવવું છે અને પ્રેક્ટિસ કરાવી છે, તો શરૂનો સ્ટોકે આપી દીધો છે અને આખરનો સ્ટોકે આપેલો છે. અને આપણે નફા નુકસાન પત્રક પૂછે તો શું કરવાનું? ભાઈ શરૂના સ્ટોકમાંથી આખરનો સ્ટોક માઇનસ કરી નાખો એટલે આપણે શું મળે? સ્ટોકમાં ફેરફાર મળે. ઓકે, એના પછી પ્રત્યક્ષ ખર્ચા. કેવા ખર્ચા? પ્રત્યક્ષ ખર્ચા. ખરીદીની અંદર હજી એકવાર સ્ટોકમાં ફેરફાર, ખરીદી, સ્ટોકમાં ફેરફાર અને પ્રત્યક્ષ ખર્ચા. ખર્ચાઓની અંદર પ્રત્યક્ષ ખર્ચાની અંદર કેવા કહેવાય? મજૂરી અને આવક માલ ગાડા પાડવા, નૂર. આમાગા આપણે આને કદાચ તમે કહેતા હોય તો આમાગા અને એક નૂર. મજૂરી છે, આપણે કોઈ પણ વસ્તુ છે લઈએ, ખરીદી કરી, તો એને ટૂંકમાં એ વસ્તુ છે અને ઉતારવા માટે કે કોઈ બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે એની મજૂરી ચૂકવશું. કોઈ મજૂર હશે તો એની મજૂરી ચૂકવશું, અથવા તો જેમાં આપણે લઈ આવ્યા છે, જે માલ સામાન જે ગાડીમાં ટૂંકમાં લઈ આવ્યો, જે વાહનમાં લઈ આવ્યો એને આપણે ટૂંકમાં ભાડું ચૂકવશું, અથવા તો નૂર એ એક પ્રકારનો ટેક્સ જ છે. આવી રીતે ગાડીમાં લઈ આવે કોઈ પણ જગ્યાએ તો એનો ટેક્સ લાગ્યો હોય, તો એ તમામ બાબતો છે. તો આની અંદર 5 બાબતો છે. હજી આગળ આવે છે કર્મચારી લાભના ખર્ચા. ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા અને કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી લાભના ખર્ચા, કર્મચારીને લાભ થાય ને આપણા માટે ખર્ચો હોય એવું દર વખતે જરૂર નથી, પણ કર્મચારી માટે લાભ થાય, કર્મચારીને આપણે પગાર આપીએ એના માટે લાભ છે, આપણા માટે ખર્ચો છે. હવે કર્મચારીને આપણે પગાર આપ્યો, કર્મચારીને આપણે શું આપ્યું? બોનસ આપ્યું, કમિશન આપ્યું, સારું કામ કરે તો એને કમિશન આપતા હોય, પછી કોઈ તહેવાર ઉપર બોનસ આપતા હોય, તો એ આપણા માટે શું થાય? આપણા માટે એટલે કંપની માટે શું થાય? તો કે ખર્ચો થાય. પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, PFમાં ફાળો. PF એટલે કોઈ પણ કંપની છે, આ મોસ્ટ ઓફ કંપનીની અંદર આ હાલતું હોય. તમારો પગાર છે 30,000 રૂપિયા હોય તો 30,000માંથી તમને દર મહિને 30,000 આપે એવું જરૂરી નથી. તમને અગાઉ એવું કહી દે કે 30,000માંથી તમને ભાઈ 25,000 આપશું. 5,000 રૂપિયા છે એ શું કરે કંપની? PFમાં રોકાણ કરે. 5,000 રૂપિયા જે કર્મચારી છે એના અને પ્લસ 5,000 રૂપિયા છે એ કંપની ખુદના નાખે. તો આ કર્મચારીને આપણે 5,000 રૂપિયા આપ્યા, કંપની તરફથી આપ્યા, તે આપણા માટે શું થાય? ખર્ચો થાય. આ કર્મચારીના છે અને આ કંપનીના છે, બંનેથી ભેગા દર મહિને છે 10,000 રૂપિયાનું PFમાં ફાળો બને. જે કોઈ પણ કર્મચારી છે એના માટે પછી નિવૃત્ત થાય કે ટૂંકમાં એ કંપનીમાંથી નીકળે ત્યારે એને આપવામાં આવે. જોકે મોસ્ટ ઓફને ખબર હશે, તમારા મોટા ભાઈ બહેન છે કોઈ કંપનીની અંદર કાર્યરત હોય, કામ કરતા હોય, જોબ કરતા હોય, તો એને ખબર હશે કે આવી રીતના PFમાં ટૂંકમાં કપાત થતું હોય. ઓકે, એના પછી છે નાણાકીય પડતર. હવે નાણાકીય પડતર કેવી? તો બોન્ડ કે ડિબેન્ચરનું વ્યાજ. આપણે ડિબેન્ચર છે બહાર પડ્યા, બોન્ડ છે બહાર પડ્યા. બોન્ડ અને ડિબેન્ચર એક સમાન જેવું જ છે, ઉછીના લીધેલા પૈસા છે જાહેર જનતા પાસેથી, તો એનું વ્યાજ છે. એના પછી જાહેર થાપણ કે લોન પર વ્યાજ છે. જાહેર થાપણ હોય કે કોઈની આપણે લોન લીધી છે, કોઈ કંપની પાસેથી કે કોઈ બેંક પાસેથી, કોઈ વ્યક્તિ પાસેથી આપણે લોન લીધી, તો એના પર વ્યાજ આપણે ચૂકવવું પડશે. પછી છે BODનું વ્યાજ. BOD એટલે આપણી પાસે પૈસા બેંકની અંદર નથી, બેંક પાસેથી આપણે લોન લઈએ છીએ કોઈને ચૂકવવા માટે. હવે બેંકની અંદર આપણા ખાતામાં 5,000 રૂપિયા પડ્યા છે અને આપણે કોઈ પણ જગ્યાએ છે ચૂકવવા છે 10,000 રૂપિયા. કેટલા ચૂકવવા છે? 10,000 રૂપિયા. આપણે 5,000ની જરૂર પડે તો આ 5,000 રૂપિયાને આપણે કંપની છે એ બેંકને કહે કે 5,000 રૂપિયાને તમે અમને અત્યાર પૂરતી લોન આપો, તમને થોડાક ટાઈમની અંદર ચૂકવી દેશું. તો એ 5,000 એમનું નહીં આપે, એના ઉપર શું લેશે? વ્યાજ લેશે, એટલે BODનું વ્યાજ. એના પછી ટૂંકા ગાળાની લોન પર વ્યાજ. આપણે કોઈ ઉછીના પૈસા છે, ઉછીની લોન છે કોઈ પાસેથી લીધી છે, ગમે એની પાસે લીધી હોય, પછી કંપની કોઈ બીજી કંપની પાસેથી લીધી હોય, કંપનીના કર્મચારી પાસેથી લીધી હોય, કોઈ જાહેર જનતા પાસેથી લીધી હોય, બેંક પાસેથી કોઈ પણ જગ્યાએથી લીધી હોય,
તો એના ઉપર આપણે શું ચૂકવવું પડશે તો કે વ્યાજ ચૂકવવું પડશે. અને આ લોન છે ટૂંકા ગાળાની હશે. ટૂંકા ગાળાની એટલે 1 વર્ષની અંદરની. એ તો ખબર છે ને, તમને સમય આપેલું હોય 12 માસ દરમિયાન, તો એક જ વર્ષની અંદર હોય. તો આ બધું કેવું થયું? ટૂંકા ગાળાનું. કેવું થયું? ટૂંકા ગાળાનું. અને એના પછી 12 માસથી વધારે સમય હોય તો આપણે ખબર છે લાંબા ગાળાનું આવે. આગળ જોઈએ. એના પછી આવે છે ઘસારો અને માંડી વાળેલ ખર્ચાઓ. આજે આપણે નફા નુકસાન ખાતું ચાલે છે, આગળ પાકું સર્વે ચાલુ નથી થઈ ગયું. અહીં ઘસારો અને માંડી વાળેલ ખર્ચાઓ. ઘસારો કોને કહેવાય? તો હવે આપણને ખબર છે કાયમી મિલકત ઉપર ઘસારો. જે મેં તમને વાત કરી હતી, કોઈ પણ આપણે કાર છે, ફોરવ્હીલ છે, ગાડી છે, જે કાંઈ પણ કહેવાય, એની અંદર આપણે 30,000ની વસ્તુ હોય, 30,000નું જે વાહન છે, થોડાક ટાઈમ પછી એનો કિંમતમાં ઘટાડો આવી જાય. કોઈ કિંમત છે વધી ન જાય. 30,000ની વસ્તુ છે, 2 વર્ષ પછી એની 60,000 થઈ જાય. મકાનની અંદર એવું થઈ શકે. મકાનની અંદર એવું થાય કે અત્યારે રોડ ટચ હોય તો એનો ભાવ છે વધતો જાય એવું થાય. પણ જો કાયમી મિલકત ઉપર ઘસારો હોય તો અહીંયા ગણવાનો છે. પછી માંડી વાળેલ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક વગેરે અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય જે આપણી મિલકતો છે, આની ઉપર આપણે માંડી વાળવાનું, એના ઉપર ઘસારો, એની ઉપર શું હોય? માંડી વાળવાનું હોય. તમને પાઘડી આપેલો, પેટર્ન, ટ્રેડમાર્ક, આ તમામની હવે ખબર હશે. પાઘડી એટલે કંપનીની એક શાખ. પછી પેટર્ન છે, એની ઉપર આપણે કોપીરાઇટ જેવું એક આવે. પછી ટ્રેડમાર્ક. આ તમામ બાબતો છે આપણી અદ્રશ્ય મિલકતો છે. પછી લાયસન્સ ને એવું કદાચ તમે સાંભળ્યું હોય. પછી છે માંડી વાળેલ ડિબેન્ચર વટાવ. ડિબેન્ચર ઉપર આપણે વટાવ આપતા હોય તો એ આપણે માંડી વાળતા હોય. એના પછી માંડી વાળેલ જાહેરાત, ઝુંબેશ, ખર્ચ અને માંડી વાળેલ સંશોધન અને વિકાસ ખર્ચ. આનું તમને ટૂંકમાં આપી દઉં. હવે આ જે માંડી વાળેલ જે વિકાસ, સંશોધન અને વિકાસ ખર્ચ અને જાહેરાત, ઝુંબેશ, ખર્ચ છે, આની અંદર એવું હોય કે કોઈ સમય માટે આપણે 1 વર્ષ માટે જાહેરાત કરાવતા હોય. કોઈ પણ જગ્યાએ આપણે જાહેરાત કરાવી તો આ જાહેરાતની જે અસર છે એ કેટલા વર્ષ રહે? તો કે 1 વર્ષ. ટૂંકા ગાળા માટે રહેશે. આનો ખર્ચો કર્યો છે તો આપણે કોઈ પણ જગ્યાએ તમે જોતા હશો કે કોઈ પણ પ્રકારની એડ આવતી હોય. અત્યારે તમે યુટ્યુબમાં જોતા હોય તો યુટ્યુબની અંદર પણ એડ આવતી હોય તો એક પ્રકારનું શું થાય? જાહેરાત. તો એની અસર છે એ 1 વર્ષ, 1.5 વર્ષ એવી રીતના આવતી હોય. તો એ જે આપણને જે સમય છે એની અસર જે પૂરી થઈ જાય એના પછી શું કરવાનું હોય? તો એને માંડી વાળવાની હોય છે. અને પછી આપણે કોઈ સંશોધન કે વિકાસ માટે કોઈ ખર્ચો કર્યો હોય, કંઈ નવું એવું સંશોધન કરવું હોય તો એના માટે ખર્ચો કર્યો, એ તમામ બાબતો એની ઉપર આવશે, એની અંદર આવશે. એના પછી છે અન્ય ખર્ચાઓ. અન્ય ખર્ચાની અંદર કેવા ખર્ચાઓ? હજી ખર્ચાઓ જે હાલે છે, હજી એકવાર ખરીદી, પછી એની અંદર સ્ટોકમાં, એના પછી સ્ટોકમાં ફેરફાર આવશે. એના પછી આપણે જે કર્મચારી લાભના ખર્ચાઓ આવી શકે. એના પછી અહીંયા ઘસારો ને માંડી વાળે. અને એના પછી અન્ય ખર્ચાઓ. અન્ય ખર્ચાઓની અંદર તાર, ટપાલ, સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, ઓફિસ અને વહીવટ ખર્ચ, વેચાણ ખર્ચ, માંડી વાળેલ ખાલખાત, એટલી તમામ બાબતો આવે. ટૂંકમાં સમજૂતી આપો. અન્ય ખર્ચા છે, કંપની અંદર સ્ટેશનરીની જરૂર પડે કે ન પડે તો એ તમામ ખર્ચાઓની અંદર આવે. પછી 2 રૂપિયાની પેન લીધી હોય તો એની અંદર ગણવું પડે, નકર પછી 2 રૂપિયાની સર્વિસ છેલ્લે ન મળે. એટલે તમામ બાબતો છે અહીંયા લખે. કંપનીની અંદર તાર, ટપાલ કે કાંઈ પણ આવતું હશે તો એના ખર્ચા હશે. પછી કોઈ પણ જગ્યાએ ભાડું આપતા હશો, કંપનીનું ખુદનું ભાડું હોય કે કોઈ બીજા નાના મોટા ભાડા હોય તો એ આવશે. અથવા તો લાઇટ બિલ છે, 108 કાંઈ પણ. પછી ઓડિટ ફી. આપણે સમયે આપણે વર્ષના અંતે કે વર્ષના અંતે આપણે કોઈ પણ જગ્યાએ આપણે ઓડિટ કરતા હોય. ઓડિટ થાય તો પછી ઓડિટરને ફી આપતા હોય કે એ ઓડિટ ફી, ઓડિટરને હિસાબો કરવા માટે આપતા હોય ને, ઓડિટર રાખતા હોય કંપની અંદર તો એને ફી. પછી ઓફિસ અને વહીવટી ખર્ચા કાંઈ પણ હોય, વેચાણ ખર્ચા હોય, માંડી વાળેલ ઘાલખાત હોય. હવે ઘાલખાત છે, આપણે પૈસા કોઈ દીધા જ નથી તો અહીં છેલ્લે માંડી વાળવાના. કેની અંદર આવશે? અન્ય ખર્ચા. ઓકે, એટલી બાબત છે આની અંદર જોવાની હતી. ઓકે, પછી તો આપણું પાકું સર્વે આવી જાય છે. ઓકે, આ આપણું નફા નુકસાન પત્રકની અંદર વિગતો છે. આ તમામ બાબત વેચાણ જોયું. પછી એની અંદર જેટલી પણ અન્ય ઉપજ થતી તે નાખી. પછી કુલ ઉપજ મળે. કુલ ઉપજમાંથી ખર્ચાઓ માઇનસ કરીએ એટલે આવકવેરા પહેલાનો નફો, આવકવેરા પહેલા નફાની અંદરથી આવકવેરો માઇનસ કરીએ તો આવકવેરા પછીનો નફો મળે છે. અને એની તમામ વિગતો છે આપણે જોઈ ગયા છે. આટલી તમામ બાબતો છે આની અંદર આવે છે. આ ટૂંકા ગાળાના 12 માસ દરમિયાન એ આપણને ખબર છે. ઓકે, હવે આવે છે પાકો સર્વે. તો પાકો સર્વે પહેલા જ વાત થઈ કે કઈ રીતના આવે છે. આ જે સ્વરૂપ છે આપણને આડા સ્વરૂપે આવશે. એટલે અહીંયા આપણે મૂડી દેવા, પછી મિલકત આવશે. પહેલા જવાબદારી આવશે અને પછી મિલકત આવશે. તો એ તમામ બાબતો આવશે. અને પહેલા જે કરતા એવી રીતના છે, થોડુંક અલગ પડે છે અને ઇઝી છે. ઓકે, જોઈએ પાકું સર્વે. જો પહેલા તો હેડિંગ આપેલ છે, અહીંયા કંપનીનું નામ લખવાનું, પછી તારીખ, ખાલી જગ્યાના રોજનું પાકું સર્વૈયું. ઓકે, વિગત આપેલી છે. સૌથી પહેલા ઇક્વિટી અને જવાબદારીઓ. ઇક્વિટી અને જવાબદારીઓ બધી અહીંયા આવશે. આપણે કેમ મૂડી દેવા આવતું એવી રીતના અહીંયા ઇક્વિટી અને જવાબદારીઓ. ઇક્વિટી અને જવાબદારીનું તમારે યાદ રાખવું ને તો આવી રીતના રાખી શકો. ઇક્વિટી એટલે આપણને ખબર છે શેર.
પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર આપણે આવે. એના પછી જવાબદારીઓની અંદર તમે યાદ રાખી શકો, અહીંયા બિન ચાલુ જવાબદારીઓ, ચાલુ જવાબદારી આગળ આવે છે, 1 by 1 જોતા જઈએ. હવે ઇક્વિટી જવાબદારીઓની અંદર સૌથી પહેલાં આવશે જો, અને આની અંદર ખાસ હેડિંગ છે એ પાકા કરવા. હેડિંગની અંદર તમે ગમે એન્ટ્રી નાખો ને, અહીંયા તમે શેર હોલ્ડર્સના ભંડોળો છે, તો આ બે બાબત યાદ રાખવી જરૂર છે. આની અંદર કાંઈ એન્ટ્રી માડાહોડું કરો ને તો હાલે. અને એક ખાસ બાબત યાદ રાખજો, તમને એવું પાકા સર્વે પૂછાઈ ગયું એક્ઝામની અંદર, બોર્ડ એક્ઝામની અંદર આ દાખલો છે પૂછાણો કોઈ પણ, તો તમે એની અંદર કોઈ પણ પ્રકારે એક એન્ટ્રી છે તમે ખબર નથી પડતી કે ક્યાં દેવી, સમજો. અહીંયા પેલું આપણું જવાબદારીનું હશે, બીજું આપણું મિલકતનું હશે. તમને કોઈ પણ એક અસર આવી ગઈ કે જે તમને ખબર નથી પડતી કે મિલકત લેણા છે, આની અંદર ચાલુ મિલકતમાં આવે, બિનચાલુમાં આવે, ક્યાં આવી તમને નથી ખબર પડતી. તમને એ ખબર છે કે આ આપણી શું છે, તો કે મિલકત છે, આ આપણી મિલકત છે એ તમને ખબર છે, તો મિલકતની અંદર તમે ગમે એ એન્ટ્રી દઈ દેવાની, પણ એને મૂકવાની નથી. તો અહીંયા પાકો સર્વે છે ને મળી જાય. કોઈ જો સારો માણસ છે તો માર્ક દઈ દે, સમજાય છે. એટલે મૂકવાની એન્ટ્રી નથી થતી. પછી એવું નહીં કે આ ક્યાં આવતી મને ખબર નથી ને હવે નથી મૂકવીને 108 ગમે ત્યાં મૂકી દેવાની, ચાલુમાં મૂકી દઉં, બિન ચાલુ મૂકી દઉં, એ પછી જો આમ નથી આવતું. જો ખબર નથી તો ખબર છે તો એમાં જ મૂકવાની. જવાબદારી છે એ મિલકત છે એ ખબર પડી ગઈ એટલે પછી એની અંદર મૂકી દેવાની. ઓકે, એટલી બાબત ધ્યાન રાખજો. પછી એવું નહીં કે નહીં આ તો ખબર જ નથી ક્યાં મૂકે, પછી ઉપલબ્ધ ખાતા અહીંયા ન આવવા જોઈએ. ઓકે, આ પેઢીના વાર્ષિક હિસાબોની અંદર ઉપલબ્ધ ખાતા કરીએ ને તો એવું ન આવવું જોઈએ. હવે ઇક્વિટી અને જવાબદારી, એની અંદર શેર હોલ્ડર્સના ભંડોળો. શેર હોલ્ડર્સના ભંડોળોની અંદર સૌથી પહેલાં આવે શેર મૂડી. આપણે શેર મૂડી બહાર પાડતા હોય તો એ અહીંયા આવશે. આગળ આપણે જોઈએ કઈ રીતના આવે છે. અહીંયા શેર મૂડી. એના પછી છે અનામત અને વધારો. જે કાંઈ પણ આપણે સામાન્ય અનામત છે, કર્મચારીની અનામત છે, એ તમામ બાબતો. પછી વધારો, નફા નુકસાન ખાતેથી વધારો છે અહીંયા લઈ આવશું. આપણે આવકવેરા પછીનો નફો જે મેળવ્યો ને એ અહીંયા આવશે. પછી આવે બિનચાલુ જવાબદારીઓ. જવાબદારીઓ તો ટૂંકમાં ખરી, પણ કેવી? બિનચાલુ. બિનચાલુ એટલે લાંબા ગાળાની. યાદ રાખજો, ચાલુ એટલે ટૂંકા ગાળાનું, બિનચાલુ એટલે લાંબા ગાળાનું. તો અહીંયા લાંબા ગાળાની જવાબદારીઓ કેવી? કે જવાબદારીઓ એટલે આપણી ઉપર એક પ્રકારનું દેવું છે. દેવું એટલે હવે એમ દેવું નથી, પણ કેવું છે તો કે એ આપણે અમુક સમય પછી ચૂકવવાનું છે. આપણી ઉપર શું કહેવાય? તો એને જવાબદારી કે આપણી ઉપર જવાબદારી છે. લાંબા ગાળાના ઉછીના નાણાં. કોઈ પાસેથી આપણે એક વર્ષથી વધારે સમય માટે શું લીધા? ઉછીના નાણાં લીધા છે, તો અહીંયા આવશે. એના પછી અન્ય લાંબા ગાળાની જવાબદારી. અહીંયા તો લાંબા ગાળાની ઉછીના નાણાં છે, એના સિવાયનું જે કંઈ પણ છે અહીંયા આવશે. એના પછી લાંબા ગાળાની જોગવાઈઓ. લાંબા ગાળાની અમુક આપણે જોગવાઈઓ કરી દીધી. આપણે ડિબેન્ચર ઉપર કાંઈ પણ આપતા હોય, શેર હોલ્ડર્સને કંઈ પણ આપતા હોય, લાંબા ગાળાની કાંઈ પણ જોગવાઈઓ છે, લાંબા ગાળા માટે આપણે જોગવાઈઓ કરી દીધી કે હા આમાં કરશું, તો એ આપણી જવાબદારી થઈ ને. તમે એવું કહી દીધું કે મારે અત્યારે મારી તૈયારી ચાલુ છે અને બોર્ડ એક્ઝામની અંદર 90+ ટૂંકમાં PR આવશે, આવું તમે કહી દીધું. તમે એક પ્રકારનું અત્યારે એલાન કરી દીધું, તો એ તમારી ઉપર જવાબદારી આવી ગઈ કે હા મારે આ કરવાનું છે, સમજાય છે. તો આ કંપનીએ જોગવાઈ કરી દીધી તો એને કરવાનું છે. આ એની શું થઈ ગઈ? જવાબદારી. ઓકે, આગળ જોઈએ. એના પછી છે ચાલુ જવાબદારીઓ. ચાલુ એટલે ટૂંકા ગાળાની. ટૂંકા ગાળાની જવાબદારીઓ કેવી કેવી હશે? તો પહેલાં તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં. કોઈ પાસે પૈસા લીધા પણ કેવા? ટૂંકા ગાળાના ઉછીના નાણાં લીધા, ટૂંકા ગાળાના 1 વર્ષથી ઓછા સમય માટે. પછી વેપારી દેવા. કઈ બાબતો હવે જોવાના છે. અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ તમામ બાબતો છે આની અંદર આવે છે. અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈઓ અહીંયા સમજજો. અહીંયા કઈ બાબતો? લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ. અહીંયા ઉછીના નાણાં આવે છે, જવાબદારી આવે અને જોગવાઈ આવે છે. અહીંયા એક અન્ય યાદ રાખવાનું છે, બાકી લાંબા તો બધી આવે જ છે. ઉછીના નાણાં, જવાબદારીઓ અને જોગવાઈઓ. અહીંયા ટૂંકું ગાળું બધી આવશે, અહીંયા ચાલુ. ઓકે, અહીંયા ઉછીના નાણાં, જવાબદારી અને જોગવાઈ. વચ્ચે કોણ આવશે? દેવ. ઉછીના નાણાંની જવાબદારી અને જોગવાઈ. એટલું તમે યાદ રાખી શકો. આની ઘણી શોર્ટકટ છે, તમે યુટ્યુબ પર જોઈ જશો. એ યાદ ન રહે તો એ ટૂંકા ગાળા બધી આવશે. ઉછીના નાણાં છે, જવાબદારીની જોગવાઈ. હજુ આવું પણ તમે યાદ રાખી શકો. વચ્ચે એ વેપારી દેવા આવશે, એ યાદ રાખવાનું છે. એના પછી આવે છે મિલકતો. ઓકે, આ બાબત જે આગળ આપણે જોઈએ એ શું હતી? જવાબદારીઓ. જો કે હવે ખબર પડે છે ને ઇક્વિટી અને જવાબદારી. એની અંદર શેર હોલ્ડર્સના ભંડોળો પહેલી બાબત, બીજી છે બિનચાલુ જવાબદારી અને ત્રીજી છે ચાલુ જવાબદારી. 3 હેડિંગ મેઇન છે. એની અંદર પાછા પેટા સબ જે ટૂંકમાં પોઈન્ટ આવે છે. શેર મૂડી, અનામત અને વધારો, લાંબા ગાળા, અન્ય લાંબા ગાળા અને જોગવાઈ. ઉછીના નાણાં, જવાબદારી અને જોગવાઈ. એના પછી આપણે ચાલુ જોઈએ તે. હવે આવે છે મિલકતો. મિલકતોની અંદર પણ કંઈક કેવું છે. આગળ જે જોયું હતું એની અંદર શું હતું? હજી એકવાર
ઇક્વિટી અને જવાબદારીની અંદર શેરહોલ્ડર્સના ભંડોળ, એના પછી જે કાંઈ પણ એની અંદર બે બાબતો આવે છે. પછી અહીંયા મિલકતોની અંદર શું આવે? બિનચાલુ અને ચાલુ મિલકત. ઓમાં શું આવતું? જવાબદારીઓની અંદર ચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારી અને આગળ જોયું એમ શેરહોલ્ડર્સના ભંડોળ. હવે બિનચાલુ મિલકતની અંદર કાયમી મિલકતો આવે છે, બિનચાલુ રોકાણો આવે છે, લાંબા ગાળાના લોન અને ધિરાણો અને અન્ય બિનચાલુ મિલકતો. સૌથી પહેલા મિલકત, એની અંદર બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકતની અંદર કેવી મિલકત? કાયમી મિલકત. કાયમીની અંદર પાછા બે, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્યની અંદર મકાન છે, જમીન છે, આ તમામ બાબતો, ભાડાપટ્ટાની મિલકતો જે કંઈ પણ. અદ્રશ્યની અંદર જે ટ્રેડમાર્ક છે, પેટન્ટ છે, પછી પાઘડી છે, આ બધું આવશે. પછી આવે છે બિનચાલુ રોકાણ. આપણે કોઈ પણ જગ્યાએ રોકાણ કરીએ. મિલકત એટલે આપણે ખબર છે ને, કંપની અંદર મિલકત કોને કે આપણે કોઈ પણ જગ્યાએ પૈસા રોક્યા છે, આપણે મિલકત થઈ ગઈ. આપણી કંપની અંદર એક ટેબલ છે ને, તો એ આપણે મિલકત થઈ. કંપનીની અંદર તમારું ટેબલ હોય, આપણે શું થઈ ગઈ? મિલકત થઈ ગઈ. હવે કંપનીએ કોઈ પણ બીજી જગ્યાએ પૈસા રોક્યા છે, બીજી જગ્યાએ શેર લીધા છે, અથવા તો ડિબેન્ચર ક્યાંયના ઉછીના છે ને ટૂંકમાં લીધા છે, એમ બહાર નથી પડ્યા, લીધા છે, તો એ તમામ બાબત શું થઈ ગઈ? બિનચાલુ રોકાણ. રોકાણો થઈ ગઈ એટલે આપણે મિલકત થઈ ગઈ. પછી છે લાંબા ગાળાની લોન અને ધિરાણ. આ આપણે કોઈને આપેલ છે, આપણે લીધેલી નથી. આપણે લીધેલી હશે ને કોઈ પાસેથી, તો એ આવશે જવાબદારીની અંદર. અને લાંબા ગાળાની હશે તો લાંબા ગાળામાં, અને ટૂંકા ગાળાની હશે તો ટૂંકા ગાળા. તમને આપેલ હશે એની અંદર 12 માસથી વધારે સમય કે 12 માસથી ઓછો સમય. લાંબા ગાળાની લોન અને ધિરાણ. આપણે કોઈને લોન આપેલ છે, આપણે કોઈ કંપનીને આપેલ છે, કોઈ કર્મચારીને આપેલ છે, કોઈ પણને લોન આપેલ છે, તો અહીંયા આવશે. અન્ય બિનચાલુ મિલકતો, કોઈ બીજી મિલકતો હશે તો પણ અહીંયા આવશે. કેવી કેવી બાબતો આવશે જોવાના છે. પછી આવશે ચાલુ મિલકતો. ચાલુ મિલકત એટલે ટૂંકા ગાળાની મિલકતો. સૌથી પહેલું ચાલુ રોકાણ. આપણે 1 વર્ષથી ઓછા સમય માટે, 12 માસથી ઓછા સમય માટે ક્યાંય રોકાણ કરેલ છે તો અહીંયા આવશે. વધારે કર્યું હશે તો અહીંયા આવશે. પછી માલ સામગ્રી. કંઈ પણ નાની મોટી કંપની અંદર માલ સામગ્રી છે, સ્પેર પાર્ટ છે, તમામ બાબતો, ઓજારો છે, એ તમામ બાબતો અહીંયા આવશે. એ પણ કંપનીની શું થઈ ગઈ? મેં તમને કીધું ને ટેબલ, તો અહીંયા ટેબલ પણ અહીંયા આની અંદર આવી છે, આ માલ સામગ્રીની અંદર આવી છે. એ આપણી શું કહેવાય? મિલકત છે. પછી આ વેપારી લેણા. ઉમાં હતું વેપારી દેવા, અહીંયા આવશે વેપારી લેણા. રોકડ અને રોકડ સમકક્ષ. આપણી કંપની છે, આની અંદર આપણા હાથની અંદર રોકડ હોય, હાથ ઉપર શિલક, આવું તમે શબ્દ સાંભળ્યો હશે. તો એ રોકડ અને રોકડ સમકક્ષ આવે તો એ આપણી મિલકત છે, પણ કેવી? ચાલુ મિલકત છે. 1 વર્ષની ઓછા ગાળાની અંદર, ઓછા સમયની અંદર ટૂંકમાં એ આવે છે, એટલે આપણી ચાલુ મિલકત છે. એના પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળા માટે કોઈને આપણે લોન કે ધિરાણ આપેલ છે. એના પછી અન્ય ચાલુ મિલકતો. મિલકતો અહીંયા પણ આવશે, અને અન્ય બિનચાલુ મિલકત, અને અહીંયા આવશે અન્ય ચાલુ મિલકત. ઓકે, તો હવે આપણે જોવાના છીએ જે આપણા પેટા શીર્ષકો આપેલા છે એ જોવાના છે પાકા સર્વે. આગળ આપણે જોઈ ચૂક્યા છીએ કઈ કઈ બાબતો આવે છે. સૌથી પહેલા આપણે નફા નુકસાન પત્રક જોયું છે, આની અંદર કઈ કઈ બાબતો આવે છે. એના પછી પાકા સર્વેની અંદર ઇક્વિટી અને જવાબદારી જોઈ ચૂક્યા છે. એની અંદરના મેઇન જે મુદ્દાઓ છે, મેઇન જે ટોપિક છે, શીર્ષકો છે, એ જોઈ ગયા છે. એના પછી મિલકત લેણાના જોઈ લીધા છે. હવે આના પેટા શીર્ષકોની અંદર જે બાબતો આવે છે એ જોવાની છે. ઓકે, તો સૌથી પહેલું હતું શેર મૂડી. જો એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. તમને શેર મૂડી મોસ્ટ ઓફ તમામ દાખલાઓની અંદર આપી દેશે. ડાયરેક્ટ શેર મૂડી આપી દે એટલે લખી નાખવાની. બીજું આની અંદર કંઈ હોતું નથી. હવે જો પૂછે અથવા તો કંઈ એવું કહે તો અહીંયા તમને એવું કહે કે 5 રૂપિયાના 100 શેર, આવું પૂછે તો આનો ગુણાકાર કરીને ડાયરેક્ટ શેર મૂડીમાં લખી નાખો. આવું તો આવડે. પછી સંપૂર્ણ હવે તમારે માઇનસ શું કરો? જો અહીંયા બહાર પાડેલ શેર મૂડી છે, સત્તાવાર શેર મૂડી, બહાર પાડેલી, ભરપાઈ થયેલી, વસૂલ આવેલી, આ તમામ બાબતો છે અહીં લખી નાખવાની છે. હવે જે બાબત છે અહીંયા જો ભરપાઈ થયેલી પરંતુ સંપૂર્ણ વસૂલ નહીં આવેલી શેર મૂડી, તમને જે આપેલું હોય ને એ તમામ બાબતો લખવાની. તમને એવું કહે કે 3 રૂપિયાનો શેર હતો, એના 20 શેર છે હજી આવ્યા નથી, એટલે ભરપાઈ થઈ, ટૂંકમાં મંજૂર થઈ ગયા પણ ભરપાઈ નથી, પેલો હપ્તો નથી આવેલો, તો અહીંયા ડાયરેક્ટ લખી નાખવાના ને. આવું તો આવડે. આવું કરવાનું છે. તો 60 રૂપિયા અહીંયા લખી નાખવાના. શેર મૂડીમાં જેટલી બાબતો આવે તમામ બાબતો લખી નાખવાની. શેર જપ્તી ખાતું પૂછે તો એ લખી નાખવાનું. હવે આની અંદરથી માઇનસ શું કરવાનું? બાકી હપ્તા. હપ્તો નથી એવું તો આ માઇનસ કરી નાખવાનું. જેટલા હપ્તા નથી એવું, બાકી હપ્તા છે માઇનસ કરી નાખવાનું. મંજૂર આવેલો હોય તો એ શેર મૂડીમાં નાખી દેવાનું. સત્તાવાર હોય બહાર પાડે, તમામ બાબતો પ્લસની અંદર આવશે. તમને અહીંયા પૂછે બાકી હપ્તા તો માઇનસ કરી નાખવાનું. જોકે એ કોઈ ક્યાંય આવતા નથી, પણ આવે તોની વાત છે. એના પછી છે અનામત અને વધારો. આની અંદર વધારો ક્યાંનો? તો નફા નુકસાન પત્રક મુજબ જે આગળ આપણે કથા કરી ને નફા નુકસાન પત્રકની, એ તમામનો વધારો આવે એ ક્યાં લખવાનું? અહીંયા લખવાનું. ખોટ ગઈ હોય તો શું કરવાનું? તો અહીંયા માઇનસ પણ કરવાનું આવશે. ક્યાં આવે જોઈએ? હવે જો અહીંયા નફાની ફાળવણી. હવે આ ઈ નથી, આ અલગ છે. અહીંયા અનામત અને વધારો છે નફા નુકસાન પત્રક મુજબ જે કંઈ પણ વધારો હોય એ લખો. આની અંદરથી માઇનસ શું કરવાનું? તો માઇનસ કરવાની છે અહીંયા નફાની ફાળવણી. આપણે જે કાંઈ પણ નફો થયો છે અને અલગ અલગ જગ્યાએ ડિવાઈડ કરશું. કારણ કે નફો છે કે ડાયરેક્ટ આવીને ખિસ્સામાં ન વયો જાય બધાને.
સમજાય? જે કોઈ પણ સંચાલન કરતા હોય ડાયરેક્ટ પોતાના પોકેટની અંદર નાખીને કે બેંકમાં નાખીને વૈયા નથી જતા. એ નફો છે એની ફાળવણી કરશે, અલગ અલગ જગ્યાએ એનું ડિવાઈડ કરશે, અલગ અલગ જગ્યાએ ડિવાઈડ કરશે. કઈ રીતના અને કઈ જગ્યાએ? તો સૌથી પહેલા તો એ સામાન્ય અનામત ખાતે લઈ જાય, સૂચિત ડિવિડન્ડ ખાતે લઈ જાય, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જાય, સામાન્ય અનામત ખાતે લઈ જાય. આ તમામ અનામતની અંદર છે નફો વહેંચી નાખે. અનામતો ઘણી બધી પ્રકારની હોય, ખબર છે. સામાન્ય અનામત એટલે આપણે એક પ્રકારનું અનામત રાખેલ છે, એક પ્રકારનું રિઝર્વ રાખેલ છે કે આ બાબત છે સંભવિત નુકસાન. કેવું નુકસાન? સંભવિત નુકસાન સમયે આ બાબત આપણને કામ આવશે. અમુક વખત એવું હોય કે દર વખતે નફો થયો જરૂરી છે નથી, તો આની અંદરથી નફો છે 50 લાખ થયો હોય તો આની અંદરથી 20 લાખ રૂપિયો છે એ અત્યાર પૂરતો સાઈડમાં મૂકી દઈએ કે ક્યારેય પણ નુકસાન થશે તો એ 20 લાખનો આપણે ઉપયોગ કરશું. અથવા કોઈ કર્મચારી છે અને તાત્કાલિક કંઈ ઇમરજન્સી આવી ગઈ તો એને એમાંથી પૈસા આપવા પડે. સમજાય છે? કંપની અંદર કોઈ મશીન છે તાત્કાલિક બગડી ગયું, હવે અત્યારે પૈસા હાથ ઉપર કંઈ છે નહીં, તો હાથ ઉપર ક્યાં હશે? તો એ જે આપણે નફો છે પહેલેથી અનામત કરીને રાખ્યો હોય ને એમાંથી લેવાનું. પછી બીજે પૈસા છે પછી ગોતવા પડે નહીં, એટલા માટે અનામત રાખવામાં આવે છે. સામાન્ય અનામત પછી સૂચિત ડિવિડન્ડ. હવે જો ડિવિડન્ડ દર વખતે નફો થાય એવું જરૂરી નથી. હવે કંપની અંદર નફો ન થયો, વિચારી લો કે કંપની અંદર નફો થયો નહીં, અને નફો થયો તો એટલા પ્રમાણમાં થયો નથી, તો આગળના વર્ષના નફાની આપણે ફાળવણી કરી હશે ને તો એમાંથી આપણે ડિવિડન્ડ આપી શકશું. ડિવિડન્ડ કોને કહેવાય? ડિવિડન્ડ એટલે શું થાય? તો શેર પરનું વળતર. શેર પરનું વળતર. શેર પર આપણે વળતર, શેર હોલ્ડર્સને વળતર સ્વરૂપે આપશું, કારણ કે માંગશે તો ખરા. ભલે એને અધિકાર નથી જે ડિબેન્ચર ઉપર જે છે ને વ્યાજ લેવાનું, એવું આની પાસે નથી. ડિવિડન્ડ આપણે આપશું શેર પર વળતર. ક્યાંથી આપશું? અત્યારે આપણી પાસે નફો છે જ નહીં, નફો નથી તો શું કરશું? આગળના વર્ષનો કંઈ નફો છે ટૂંકમાં અગાઉ આપણે અનામત તરીકે રાખ્યો હશે તો આપી શકશું, બાકી આપણે લોન લેવી પડશે. પછી જામીનગીરી પ્રીમિયમ અનામત. આપણે જામીનગીરી ઉપર પ્રીમિયમ આપતા હોય, પ્રીમિયમ વસૂલતા હોય, તો આ પ્રીમિયમ ઘણીવાર આપતા હોય તો એના માટે પણ આપણે પૈસા હોવા જરૂરી છે. પછી સામાન્ય અનામત એવું ખબર છે. પછી આ વધારો, ફાળવણીમાં જે કંઈ પણ વધારો થયો હશે એ અહીંયા આવશે. એના પછી ઓકે અહીંયા વધારો. પછી છે મૂડી અનામત, ડિબેન્ચર પરત અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, અનામત ભંડોળ અને કામદાર અકસ્માત વળતર ભંડોળ. જેટલી પણ અનામત તમને દેખાય ને એ તમામ આની અંદર નાખી દેવાનું. અનામત અને વધારાની અંદર બીજું કંઈ નથી કરવાનું. મૂડી અનામત, ડિબેન્ચર પરત અનામત. ડિબેન્ચર આપણે પરત કરવાના, પૈસા ત્યારે નહીં હોય તો અત્યારે નફો છે તેમાંથી અત્યારે પૂરતા નોખા કાઢી લ્યો. આપણો ગુજરાતીની અંદર હોય ને, ગુજરાતમાં હોય ને આપણે અંદર કઈ રીતના કરીએ કે કંઈ પણ નફો થયો તેની અંદરથી અગાઉ એક ટૂંકમાં રાખી દીધું કે આ પૈસા છે ઘરેણાં બનાવવામાં ઉપયોગમાં આવશે, આ પૈસા છે ક્યારેય પણ ઇમરજન્સીમાં દવાખાનું કંઈ એવું હોય તો એના માટે છે, આ પૈસા છે કાંઈ પણ પ્રકારનો વાહનની અંદર નુકસાન એવું તો એની અંદર છે, આ પ્રકારના પૈસા છે, આ એટલા પૈસા છે આપણે ક્યારેય પણ ખેતરની અંદર ખેતીની અંદર કંઈ પણ નુકસાન થયું તો એના માટે બેંકમાં રાખ્યા છે. તો આ તમામ પ્રકારનું જે આ ફાળવણી કરીએ ને એ જ આ ઘરની અંદર કદાચ કરતા હોય, તમને વહીવટની કદાચ ખબર હોય તો તમે ક્યારેક જોયું હશે. ઓકે, આવી રીતે. પછી ડિવિડન્ડ સમતોલ ભંડોળ. ડિવિડન્ડ આપી દીધું, પૈસા યાદ નથી તો આ બધું સમતોલ તો કરવું પડશે ને પાછું, તો એ અહીંયા આવશે. પછી અનામત ભંડોળ, કામદાર અકસ્માત, મેં કીધું એવી રીતના અકસ્માત કંઈ પણ થાય તો એના માટે. પછી આવે રોકાણ વધઘટ અનામત અને નફા નુકસાન પત્રકની ખોટ. નફા નુકસાન પત્રકની ખોટ હશે ને તો અહીંયા માઇનસમાં આવશે. આપણને ખબર છે જે વસ્તુ માઇનસમાં હોય ને કાઉન્સમાં દર્શાવવામાં આવે, એને પછી માઇનસ એવું લખવામાં નથી, કાઉન્સમાં એટલે શું હોય તો માઇનસ હોય. એના પછી અહીંયા રોકાણ વધઘટ અનામત. રોકાણ છે આપણે ક્યાંય પણ રોક્યું છે, વિચારી લ્યો ને ભાઈ 2 રૂપિયાનો શેર હતો ત્યારે શેર આપણે રોક્યો, 2 રૂપિયાનો શેર હતો, એ 2 રૂપિયાનો શેર હતો ને તો એ જ શેર છે 0.5 થઈ ગયો. કેવડું નુકસાન થઈ ને, નુકસાની ગઈ ને. તો આ નુકસાને પહોંચી વળવા માટે આપણે છે ને અગાઉ છે આ રોકાણ વધઘટ અનામત છે રાખ્યું હોય તો વાંધો આવે નહીં. ક્યાંય પણ રોકાણ કર્યું, ઘણીવાર તમને ખબર છે ક્યાંય પણ રોકાણ કર્યું હોય તો ઘણીવાર આખી પાર્ટી ડૂબી જાય, તો આ પાર્ટી ડૂબી જાય ને ત્યારે આપણી પાસે જો આપણી કંપનીએ અગાઉ રોકાણ કર્યું હોય તો આની ટૂંકમાં વાંધો આવે નહીં. એટલે આ મુસીબત ઉપર આપણે ટૂંકમાં સારું એવું કરી શકીએ, કવર કરી શકીએ. એના પછી છે લાંબા ગાળાના ઉછીના નાણાં. આગળ તો અનામત અને વધારો. હવે એના પછી આવે લાંબા ગાળાના ઉછીના નાણાં. આપણે લાંબા ગાળાના ઉછીના આ અત્યારે ઇક્વિટી અને જવાબદારી હાલે છે હજી એકવાર. હવે લાંબા ગાળાના ઉછીના નાણાં આપણે ક્યાંયથી લીધા છે, તો ક્યાંથી લીધા હશે? કાં તો આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હશે, ડિબેન્ચર બહાર પાડ્યો, લીધા નથી, ડિબેન્ચર બહાર પાડ્યા છે. જાહેર જનતા પાસેથી આપણે ઉછીના નાણાં લીધા છે. કેવા માટે? તો લાંબા ગાળા. ડિબેન્ચર છે એ લાંબા ગાળાનું ઉછીના નાણાં છે, યાદ રાખજો. એના પછી લાંબા ગાળાની લોન કે મુદતી લોન. આપણે કોઈ વ્યક્તિ પાસેથી, કંપની પાસેથી, સંસ્થા પાસેથી, કામદાર કર્મચારી કોઈ પણ છે એની પાસેથી લાંબા ગાળાની લોન લીધી છે, લાંબા ગાળાની કે મુદતી લોન. પણ કેવી? લાંબા ગાળાની, એટલે 1 વર્ષથી વધારે સમય માટે.
આ આપણે લોન લીધી છે તો અહીંયા આવશે. એના પછી બોન્ડ જે ડિબેન્ચર જેવું છે મેં આગળ વાત કરી હતી. એના પછી જાહેર થાપણ, આપણે જાહેર થાપણ ટૂંકમાં ખરીદી હોય. જાહેર થાપણ છે આપણે સરકારી ઘણીવાર જામીનગીરીઓ આવતી હોય તો એ તમામ પ્રકારની વસ્તુ આપણે ખરીદીએ છીએ કોઈની પાસેથી. આપણે ઉછીના નાણાં, એક પ્રકારના ઉછીના નાણાં છે. ઉછીના નાણાં આપણે જાહેર જનતા પાસે જે કંઈ પણ ઉછીના નાણાં લઈએ ને એ તમામ બાબતો આ. એના પછી જોઈએ તો અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અન્ય લાંબા ગાળાની અંદર શું આવે તો ડિબેન્ચર પરત પ્રીમિયમ. અન્ય લાંબા ગાળાની જવાબદારી, આપણે જવાબદારી લીધી. મેં તમને આગળ વાત કરી ને 90+ આપણે પીઆરની આપણે અગાઉ એલાન કરી દીધું હોય, અહીંયા આવશે આપણી જવાબદારી તો થઈ ગઈ છે. એક પ્રકારની જોગવાઈ છે ને એ આપણી જવાબદારી બની ગઈ. કઈ રીતના જવાબદારી તો સમજો, ડિબેન્ચર પરત પ્રીમિયમ. આપણે ઘણીવાર એવું કીધું કે તમે અત્યારે 2500ના ડિબેન્ચર લ્યો છો તો એના ઉપર જ્યારે અમે તમને પરત કરશું ને ત્યારે 2500ના નહીં તો કે 2700ના આપશું. 200 રૂપિયા અમે તમને પ્રીમિયમ આપશું. આવું આપણે લાલચ આપ્યો અગાઉ. લાલચ પછી પૂરી કરવી પડે ને, કે કંપનીની જે છાપ છે, પાઘડી છે, એ ખરાબ થાય. તો ડિબેન્ચર પરત પ્રીમિયમ છે. એના પછી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. પ્રેફરન્સ શેર ઉપર પણ આપણે એવું કરીએ કે અત્યારે તમે 3 રૂપિયાનો શેર લીધો છે, વેચો ત્યારે 5 રૂપિયાનો 2 રૂપિયાનો અમે તમને પ્રીમિયમ આપીએ. આવી કોઈ પણ પ્રકારની જે સામેવાળા પક્ષ છે, શેર હોલ્ડર કે ડિબેન્ચર હોલ્ડર, આને આપણે ફાયદો કરાવતો હોય તો આપણા માટે એક જવાબદારી છે. ભલે આપણને એટલો ફાયદો થઈ જતો હોય, કોઈટમાં કોઈ ધંધો કરે નહીં. એના પછી છે લાંબા ગાળાની જોગવાઈઓ. કેવી કેવી જોગવાઈઓ છે જે આપણે લાંબા ગાળા માટે કરી દીધી હોય કે હા ભાઈ અમે આ કરશું, પછી કરવું પડે, એ આપણી જવાબદારી થઈ ગઈ ને. આપણે જે જોગવાઈ કરી હતી એની અંદર આવશે. ઓકે, હવે કેવી કેવી તો પ્રોવિડન્ટ ફંડ આગળ સમજાયું એવી રીતના. એવી જ રીતના ગ્રેજ્યુએટી ફંડ, પેન્શન ફંડ અને કામદાર નફાભોગ ભંડોળ છે એ પણ પ્રોવિડન્ટ ફંડ જેવું છે. અને પછી કામદાર બચત ખાતા. ઓકે, આની ટૂંકમાં પાછી માહિતી આપી દો. જેમ આપણે પીએફમાં રોકાણ કરીએ એવી રીતના પાછું કેમાં કરતા હોય ગ્રેજ્યુએટી ફંડ. કોઈ વ્યક્તિ છે નિવૃત્ત થાય તો એને જેટલા પૈસા એને રોક્યા હોય, એને 10,000 રૂપિયા રોક્યા હોય ને તો સામે કંપની પાસે 10 રોકે. તો 10 એક પ્રકારની શું થઈ ગઈ આપણી જોગવાઈ કરી હોય કે હા આમ દેવું તો એ દેવા પડે, ત્યારે કીધું હોય તો કરવું પડે. પછી પેન્શન ફંડ. હવે એ વ્યક્તિ છે એ અત્યારે નિવૃત્ત થઈ જાય છે તો અમુક કંપની છે અને ટૂંકમાં પેન્શન આપતી હોય કે તમે 60 વર્ષના થાવ ત્યાં સુધી, અથવા તો એવું હોય કે ભાઈ કોઈ કંપની અંદર 55 વર્ષ સુધી છે એની એજ લિમિટ, એના પછી કોઈ કાર્યરત નથી તો એને 60 વર્ષ સુધી પેન્શન મળે, 70 વર્ષ સુધી જીવો ત્યાં સુધી. હવે આજીવન પેન્શન 100 કાંઈ પણ આ મળતું હોય છે. પછી કામદાર નફા ભાગ ભંડોળ. હવે અમુક કર્મચારી છે ને બહુ સારું કામ કરે. આ કામદાર નફા ભાગ ભંડોળ સમજો. જો એક્ઝામની અંદર છે કામદાર નફા ભાગ ભંડોળ છે કોને કહેવાય, આવું પૂછાય ન પણ પૂછાય, કારણ કે આની અંદર થિયરી પૂછાતી નથી. તમારે સમજવા માટે જરૂરી છે એટલે સમજાવી દઉં છું. કામદાર નફા ભાગ ભંડોળ એટલે કોઈ પણ કંપની છે ને એની અંદર કોઈ કારીગર છે અથવા કર્મચારી, રાખો ને કારીગર પાસે. ઓકે, કોઈ પણ કર્મચારી છે એ બહુ જ સારું કાર્ય કરે છે, બહુ સારા સંશોધન કરે છે, કંપનીની ટોચ છે ને ઉપર લઈ જવાની ટ્રાય કરે છે. એટલે જે ટોચ ઉપર છે, જે સક્સેસફુલ છે અને વધારે સક્સેસફુલ બનાવે, વધારે ઇન્કમ કરાવે છે, તો એ કર્મચારીને છે ને કંપની શું કરશે, પ્રોત્સાહિત કરશે. કઈ રીતના પ્રોત્સાહિત કરશે તો એને એવું કહે, કંપની એવું કહે ભાઈ કર્મચારીને કે તમે જે XYZ પ્લાન લઈ આવ્યા છો, જે પ્રોજેક્ટ લઈ આવ્યા છો, આની અંદર જેટલો પણ નફો થાય ને આના 3%, 30%, પછી કંપનીને જેટલો મજા આવે એટલો, જેવડો એની અંદર ફાયદો હોય, જેવડો એનો ટર્નઓવર હોય એ પ્રમાણે એવું કે અમે તમને આપશું નફામાંથી આટલો ભાગ કોરો તમારો, પછીની વેચણી કરશું. જેટલો પણ નફો થાય એના 30% તમારા, 70% નું આપે તો કંપની પાસે ભૂખ ભેગી થઈ જાય, એટલા બધા નું આપે. 30% છે, 20% છે, 40% આવું છે કર્મચારીને આપે ભાઈ કાંઈ વાંધો નહીં, તમને ટૂંકમાં આ પ્રોજેક્ટની અંદરથી જેટલો ફાયદો થાય આના એટલા ટકા તમારા. તો આ કંપની અંદર કામદાર નફા ભાગ ભંડોળ. પછી કામદાર બચત ખાતા. કંપની છે એ કામદારોને બચત ખાતા ખોલાવે, એની અંદર સૌથી પહેલી જે ડિપોઝિટ મૂકવાની કંપની મૂકે, આવું પણ બને. એટલે બધી કંપની અંદર પોલિસીઓ અલગ અલગ હોય છે. આ હું જસ્ટ એક્ઝામ્પલ આપું છું. એના પછી જોઈએ તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ટૂંકા ગાળા માટે કોઈ પાસેથી આપણે ઉછીના નાણાં લઈએ. પેલું છે ટૂંકા ગાળાની લોન. જો આપી દીધું છે 12 માસથી ઓછા સમય માટે, એવું તમને આપેલું હશે. 12 માસથી ઓછા સમય માટે ટૂંકા ગાળાની લોન. આપણે કોઈ પાસેથી કંપની પાસેથી, વ્યક્તિ પાસેથી, કોઈ પણ કર્મચારી પાસેથી કે સંસ્થા પાસેથી શું લઈએ કે બેંક પાસેથી ટૂંકા ગાળાની લોન. આઈ થિંક 3 થી 4 વાર મેં કીધું હશે, હવે તમને યાદ હશે. પછી BOD, એ એક પ્રકારનું ઉછીનું નાણું છે. BOD છે એક પ્રકારનું નાણું છે, કોને કહેવાય હવે આપણને ખબર છે. પછી કેશ ક્રેડિટ કાર્ડની અંદર લિમિટ પૂરી થઈ XYZ. તો આ તમામ બાબતો છે આપણે ઉછીના નાણાં છે, પણ કેવા ટૂંકા ગાળાના. ત્યાં પછી એમ ન કહે બે વર્ષ પછી પૂરા પાડશો તો ન હાલે. ત્યાં 1 વર્ષની અંદર એ તમામ વિગતો છે પૂરી કરવી પડે. પછી છે વેપારી દેવા. વેપારી દેવા કોને કહેવાય? અહીંયા દેવાઈ આવે ને, દેવા શબ્દ આવે ને તો એનું
લેણદારો યાદ રાખવાનું. દેવો હોય ત્યારે લેણદારો અને લેણા હોય ત્યારે દેવાદારો. ઊંધું યાદ રાખવાનું છે. વેપારી દેવા આપણી શું થાય? જવાબદારી. શું થાય? જવાબદારી. લેણદારો આપણી પાસેથી કોઈક માંગે છે, પૈસા આપણી પાસેથી માંગે છે, આપણે શું થઈ ગઈ? જવાબદારી. લેણદારો ભેગી દેવી હુંડી આવે. લેણદારો ભેગી દેવી હુંડી આવે. દેવા ભેગી દેવી હુંડી, દેવાનો વિરુદ્ધાર્થી. વિરુદ્ધાર્થી તો નહીં પણ એનો સામે પક્ષ. લેણદારો એવું યાદ રાખવાનું છે. લેણદારોને દેવી હુંડી. લેણદારો છે ને દેવી હુંડી મોકલે એટલે એ પ્રમાણે આપણે પૈસા છે આપણે એને ભરપાઈ કરવા પડે. ઓકે, એના પછી છે અન્ય ચાલુ જવાબદારીઓ. કેવી કેવી બીજી આવે? તો આપણે ખર્ચા ચૂકવવાના બાકી. આપણે ચૂકવવાના બાકી ખર્ચા છે. આપણે કોઈને ખર્ચા છે એ જે આપ્યા નથી, આપણે ચૂકવવાના જ બાકી છે. સમજાય છે? કોઈ પણ ખર્ચો છે આપણે ચૂકવવાનો હજી સુધી બાકી છે. પછી છે અગાઉથી મળેલ આવક. કોઈની આવક છે આપણે અગાઉથી મળી ગઈ હતી, આપણા માટે શું થાય? જવાબદારી થાય. ઘણા એવું થાય અગાઉથી મળી ગઈ તો આપણી મિલકત થઈ. સમજાય? ઘણા આવી નાની એવી ભૂલ કરે, આ એક આપી દે અગાઉથી મળેલા ઘણી વાર હોય જ. આ હવાલાની અંદર પૂછાય શકે અને આપણે જે અત્યારે જે કંપનીના વાર્ષિક હિસાબો ભણી આની અંદર પણ પૂછાઈ શકે કે અગાઉથી મળેલી આવક. તો યાદ રાખવાનું એ આપણી જવાબદારી છે. ઘણાને શું થાય કે આ અગાઉથી મળી ગઈ તો આપણી મિલકત થઈ ગઈ. મિલકત નથી, આપણી જવાબદારી. એ સમયે નથી મળવાની, અત્યારેથી મળી ગઈ તો એ જે જ્યારે મળવાની હતી ત્યારની જવાબદારી છે. સમજાય છે? એટલે અગાઉથી મળેલ આવક છે આપણા માટે જવાબદારી છે. નહીં મંગાયેલ ડિવિડન્ડ. આપણી પાસેથી હજી સુધી આપણે કંપનીએ શેર બહાર પાડી દીધા પણ ડિવિડન્ડ છે શેર હોલ્ડરે હજી માંગ્યું નથી. તો એવું જરૂરી નથી કે નહીં જ માંગે, એ માંગશે. એક સમય એનો આવશે, એને ટૂંકમાં જરૂર પડશે ત્યારે માંગવાના છે. તો નથી મંગાયેલું, હજી માંગ્યું નથી તો ડિવિડન્ડ માંગવાના તો છે જ, પણ એ આપણી શું થઈ ગઈ અત્યારે? જવાબદારી. એના પછી આવતા 12 માસ દરમિયાન પરત કરવા પાત્ર ડિબેન્ચર તથા તેનું પરત પ્રીમિયમ. હવે એક વર્ષની અંદર આ જે સમયગાળો છે આની અંદર શું કરવાનું? તો ડિબેન્ચર છે ડિબેન્ચર છે એ પરત કરવાના છે. તો એના તમામના પૈસા આપણે દેવા પડે, કારણ કે એના વાયપરાથી દેવા પડશે અને પાછું આપણે એડવાન્સ થયા હોય કે અમે તમને પરત પ્રીમિયમ આપશું તો એના માટે પણ પૈસા એ ભેગા કરવા પડે. તો એ શું થઈ ગયું? અન્ય ચાલુ જવાબદારી. હવે આમાં એવું યાદ પાછું રાખજો કે ડિબેન્ચર છે પરત કરવા પાત્ર ડિબેન્ચર હોય ને અને તેનું પરત પ્રીમિયમ એ ટૂંકા ગાળાનું છે, અન્ય ટૂંકા ગાળાનું છે. પછી એવું નહીં યાદ રાખવાનું કે ડિબેન્ચર છે લાંબા ગાળાનું છે તો એ લાંબા ગાળાના દેવાની અંદર આવે નહીં, એને પરત કરવાના છે અને પરત પ્રીમિયમ સાથે છે. આ બંને સાથે હોય અથવા તો તમને એક કોઈ પણ આપેલું હોય તો યાદ રાખવાનું એ કેમ આવશે? અન્ય ચાલુ જવાબદારીની અંદર આવે. ઓકે, એના પછી છે અગાઉથી મળેલ શેર હપ્તા. આપણે કોઈ હપ્તો છે અગાઉથી મળી ગયો છે. પછી ગ્રાહક પાસેથી મળેલ એડવાન્સ રકમ. અગાઉથી કંઈ પણ આપણને આવક મળે નહીં તમામ બાબત કેમ આવશે? તો કે જવાબદારીની અંદર. ઓકે, પછી ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ. આપણે જે એક વ્યાજ છે ડિબેન્ચર ઉપર ચૂકવવાનું છે પણ આપ્યું નથી તો ચૂકવવાનું બાકી વ્યાજ. અહીંયા પણ આપણે ખર્ચા ચૂકવવાના બાકી ખર્ચા હોય, વ્યાજ હોય તે તમામ બાબત આપણી અન્ય ચાલુ જવાબદારીની અંદર આવશે. પછી આપણે કોઈ આવક છે અગાઉથી મળી ગઈ છે તો એ કેની અંદર આવશે? અન્ય ચાલુ જવાબદારીની અંદર બે જ બાબત યાદ રાખો: ચૂકવવાના બાકી ખર્ચા કે વ્યાજ, અને બીજી બાબત મળેલ આવક. પણ કેવી? અગાઉથી મળેલ આવક. અને એક બીજું ડિબેન્ચર પરત પ્રીમિયમ. આ 3 બાબતો છે આવે એટલે અન્ય ચાલુ જવાબદારીઓની અંદર આવશે. ઓકે, આગળ જોઈએ ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની કેવી કેવી જોગવાઈઓ છે? તો આપણે કરવેરાની જોગવાઈ બાકી હોય, સૂચિત ડિવિડન્ડ. તો કરવેરો આપણે આગળ જે નફા નુકસાન પત્રકની અંદર કરવેરાની જોગવાઈ હતી ને એ અહીંયા આવશે. કરવેરાની જોગવાઈ તો અહીંયા લખવાની, પછી ખાલી એમાં લખીને મૂકી નથી દેવાનું ને હાલો પતી ગયું. અમુકની 2 એન્ટ્રી હોય તો આપવાની. તો અહીંયા કરવેરાની જોગવાઈ તમને કીધી હોય તો અહીંયા કરવાની. પછી સૂચિત ડિવિડન્ડ. આપણે ડિવિડન્ડ છે બહાર પાડવાના છીએ, આપણે અગાઉ જોગવાઈ કરી દીધી છે તો એને આપવું પડશે, તો અહીંયા લખવાનું. હવે આવે છે મિલકતો. અત્યાર સુધી શું હતું? જવાબદારીઓ, શેર હોલ્ડર્સ ઇક્વિટી અને જવાબદારીઓ. એની અંદર આપણે એટલી બાબતો જોઈ હતી. હવે આવે છે મિલકતો. હવે મિલકતોની અંદર જોઈએ સૌથી પહેલા કાયમી મિલકતો. કાયમી મિલકતોની અંદર 2 આવતું, દ્રશ્ય અને અદ્રશ્ય. તો દ્રશ્યની અંદર જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર, વાહન, સાધન, સરંજામ. પછી ભાડા પટ્ટે મિલકત. આ તમામ ખબર છે. હવે જેટલી પણ આપણે દેખાય એ તમામ મિલકત છે એની અંદર આવશે. પછી આવે કાયમી મિલકતની અંદર અદ્રશ્ય. કેવી પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝી. આ તમામ બાબતો. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક આ બધાને ખબર છે. કોપીરાઇટ આપણે કોઈ પણ વસ્તુ ઉપર મૂકી શકીએ કે આ વસ્તુ છે અમારા સિવાય કોઈ ઉપયોગ કરે ને કરે તો એની ઇન્કમ છે એ આપણને થાય. પછી લાયસન્સ, કોઈ વસ્તુનું લાયસન્સ આપણને મળી જતી આપણી એક પ્રકારની મિલકત જ છે કે આ વસ્તુનું ઉત્પાદન હવે આપણે કરી શકીએ. આપણી પાસે કોઈ એવો સોફ્ટવેર હોય કે જેના મદદથી અત્યારે તમને ખબર છે તમામ બાબતો છે ટેકનોલોજી ઉપર આધારિત થઈ ગઈ છે. અત્યારે કોઈ નાનું એવું બિલ બનાવતા
નથી. બિલ બનાવે તો કેમાં બનાવે? એટલે લખીને નથી બનાવતા એમ. લખીને નાની એવી દુકાન હોય ત્યાં જ એવું બને. બાકી હવે નાના નાના ટેકનોલોજીકલની અંદર ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે અત્યારે બિલ બનાવવા નાના એવા મશીન આવી ગયા, તમામ બાબતો આવી છે. બધા બિલ છે એ કેમાં બને? તો કે કોમ્પ્યુટર ઉપર બને છે ને. અત્યારે તમે કદાચ જોયા હશે, નાના એવું તમે 5 રૂપિયાની ખરીદી લ્યો તો ખરીદી કરો તોય તમને બિલ છે આવું મળે, કમ્પ્યુટર ઉપર આધારિત હોય ને એવું, ઓલું નહીં લખીને 5 રૂપિયાની પેન એમ નહીં. તો આ તમામ બધા સોફ્ટવેર છે. પછી ફ્રેન્ચાઇઝી છે, કોઈ કંપની છે એની અલગ અલગ ફ્રેન્ચાઇઝી બહાર પાડતી હોય, આ તમને ખબર હોય. આ તમામ બાબતો છે આપણી કાયમી મિલકતો છે અને એ કેવી? અદ્રશ્ય. એના પછી છે બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો, જે રોકાણો છે લાંબા ગાળાના રોકાણો આપણે કર્યા છે, આપણી મિલકત છો. હવે સમજો પ્રોવિડન્ટ ફંડના રોકાણ. આપણે કોઈને પીએફમાં સમજો, આ પીએફ વાળું છે, હું સમજાવી દઉં એકવાર એકવાર. આપણે કંપનીના કર્મચારીના 5,000 રૂપિયા લઈએ છીએ, સામાં આપણે 5,000 રૂપિયા રોકીએ છીએ. કોઈ કંપની છે મૂર્ખી થઈ ગઈ હોય? નથી હોય ને. 5,000 એના રોકે પાછા આપણાને વધારે રોકાવે ને એક્સવાઇઝેડ, તો આ ખર્ચો કેવડો થાય? કેટલા કર્મચારીઓ બધાને આવું કરે? તો આ તો આપણા માટે શું થાય? ખર્ચો જ થાય છે. તો એટલો બધો ખર્ચો કોણ કરે? કંપની કંઈ એટલી બધી તો ઓલી ન થઈ ગઈ હોય દાનવીર કે એટલું બધું કરી નાખે. આ 5,000 રૂપિયા જે રોક્યા, તો એણે સામાં 5,000 રૂપિયા રોક્યા, કુલ કેટલા થઈ ગયા અત્યારે? 10,000 રૂપિયા થઈ ગયા. હવે કંપનીએ 5 નાખ્યા, 5 જે કોઈ પણ કર્મચારી છે એના છે 10,000 રૂપિયા થયા. તો આ 10,000 રૂપિયા છે ને કંઈ બીજે રોકી દે, એ એમને કંપની અંદર રાખશે નહીં. આમાંથી જે કાંઈ પણ અર્નિંગ થાય, જે કાંઈ પણ ઇન્કમ થાય ને એમાંથી ચૂકવશે. કોઈ કંપની છે એવી રીતના જ કરે નહીં ને. એ પીએ બધું શું કરશે? એ રોકાણ કરી દે, તમામ પ્રકારનું રોકાણ જ કરે છે, બીજી કંઈ રોકી દેશે. અત્યારે કંપની અંદર મૂડીની જરૂર શું કરે? આને તો અત્યારે 5,000 દેવા પડે, બાકી ઓમ દે નહીં. પછી આ કંપની 5,000, ભલે કર્મચારીને ફાયદો થશે પણ એના કરતાં વધારે ફાયદો કોને થાય? કંપનીને. કારણ કે હજી એકવાર કંપની છે ક્યારેક ખોટમાં હાલે નહીં. એના પછી ડિબેન્ચર પરત નિધિના રોકાણો. ડિબેન્ચર છે પરત કરવાના, ત્યાં સુધીના જે કંઈ પણ રોકાણો છે એ તમામ આની અંદર આવશે. એ એક પ્રકારનું રોકાણ જ છે. પછી ગૌણ કંપનીના શેર. શાસક કંપની અને ગૌણ કંપની. શાસક અને ગૌણ કંપની. શાસક કંપની અને ગૌણ કંપની. તો ગૌણ કંપનીના શેર છે, શાસક કંપની છે ને ગૌણ કંપનીના શેર ખરીદી શકે. ગૌણ કંપની છે શાસકના શેર છે ખરીદે નહીં. તો આ ગૌણ કંપનીના શેર હોય તો આપણે એનામાંથી આપણે શું કર્યું છે? એક પ્રકારનું રોકાણ કર્યું છે. એની કંપનીમાં આપણે શું કર્યું? રોકાણ કર્યું છે. તો એ રોકાણ એ આપણે શું થઈ ગયું? એક પ્રકારનું બિનચાલુ રોકાણ. શેરમાં રોકાણ કર્યું છે અને લાંબા ગાળાનું છે, એટલે એ શું થાય? બિનચાલુ રોકાણ. એના પછી છે અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર 12 માસથી વધુ સમય માટે. કોઈ બીજી કંપનીના શેર છે અથવા તો ડિબેન્ચર છે આપણે લીધા છે, કેટલા સમય માટે? 12 માસથી વધુ સમય માટે, લાંબા ગાળા માટે લીધા છે. પછી બેંકમાં બાંધી મુદ્દતની થાપણ, આપણે ફિક્સ ડિપોઝિટ, એફડીમાં પૈસા રોકતા હોય ને, એફડીમાં પૈસા રોકતા હોય તો એફડીમાં પૈસા આપણે મૂકતા હોય તો એ બાંધી મુદ્દતના આપણે કોઈ 12 માસથી વધુ 1 વર્ષથી વધારે સમય માટે આપણે એફડીમાં પૈસા રોક્યા તો એ આપણું શું થઈ ગયું? રોકાણ થઈ ગયું. પછી સરકારી જામીનગીરીઓની અંદર આપણે રોકાણ કર્યું હોય કે ગમે ત્યારે આપણે પૈસા ટૂંકમાં મળવાના છે, આપણું એક પ્રકારનું રોકાણ છે. પછી મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. આપણે યુનિટની અંદર હવે હું તમને મ્યુચ્યુઅલ ફંડ આવ્યું છે તો સમજાવી દઉં. આ જે મ્યુચ્યુઅલ ફંડ છે આની અંદર શું હોય કે કોઈ એક વ્યક્તિ છે એ બધા ગામડાના અલગ અલગ લોકો પાસેથી જાય અને એને કહે ભાઈ અમને ટૂંકમાં એટલા પૈસા આપો. કોઈ 10,000 આપે, કોઈ 5,000 આપે. આ વ્યક્તિ 10 આપ્યા, આણે 5 આપ્યા, આની પાસે 7 હતા. તો હવે આ વ્યક્તિ શું કરશે? તમામના પૈસા લે. પછી હવે આ 5,000 છે ને કોઈ એક જગ્યાએ નહીં રોકે. એના 5,000 રૂપિયા છે તો કોઈ એક જગ્યાએ નહીં રોકે. એ શું કરશે? આ 5,000 છે ને અલગ અલગ કંપનીની અંદર રોકી દે. જ્યાં જ્યાં આને એમ લાગતું છે કે અહીંયા ઇન્કમ થાય એમ છે તો એ તમામ જગ્યાએ 5,000નું રોકાણ કરી દે. આ 10,000નું રોકાણ એવી રીતના જ કરશે, કોઈ એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ કરશે. નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત કરીને આપણા પૈસાનું રોકાણ કરે. સમજાય છે? એટલે આ મ્યુચ્યુઅલ ફંડ છે. તો એની અંદર આપણે રોકાણ કર્યું એવું બને. ઓકે, તો આ હતું બિનચાલુ રોકાણ. આગળ જોઈએ. એના પછી છે લાંબા ગાળાની લોન અને ધિરાણો. લાંબા ગાળાના લોન છે. લાંબા ગાળાની લોન આપણે કોઈને આપેલી છે, હજી સમજો, આપણે કોઈ પાસે લીધી નથી. આપણે લીધી હશે તો એ લાંબા ગાળાની જવાબદારીઓની અંદર આવશે. આપણે લીધી નથી, આપણે આપશું. કોને આપશું? તો કર્મચારીને લોન આપી હોય, કસ્ટમ ડિપોઝિટ ભરી દીધી હોય, ટેલિફોન ડિપોઝિટ ભરી દીધી, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. તો પ્રશ્ન થાય કે લોન કોઈને આપી છે તો હાલો એ તો ઓકે છે, લોન કોઈને આપી છે તો વાંધો નહીં. આ 3 બાબતો શું છે? જો હવે સમજો, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે અત્યારે મોબાઈલની અંદર રિચાર્જ કરો તો તમે એવું કહો કે 3 દિવસનું અત્યારે કરો અને એક દિવસે 1 રૂપિયાનું આપો. એક દિવસે છે અહીંયા તમે આ જે રિચાર્જ છે એના પ્લાન ભરો, એવું કરો.
ના કરો ને આપણે શું કરીએ 3 મહિનાનું કર્યું રિચાર્જ. ઓકે આ ન સમજાય જુઓ અહીંયા 3 મહિનાનું આપણે રિચાર્જ કર્યું છે. 3 મહિનાનું રિચાર્જ આપણે કરી નાખ્યું છે. 3 મહિનાનું આપણે શું કરી નાખ્યું છે? રિચાર્જ કરી નાખ્યું છે. હવે રિચાર્જ કર્યું તો આપણે 3 મહિના અગાઉ દઈ દીધું કે આપણે મુકેશ ભાઈ અંબાણી આપણે રિલાયન્સ કંપની અથવા જીઓ જે કંપની આપણે જીઓનું મોસ્ટ યુઝ કરતા હોય તો અહીંયા જીઓવાળા છે એ તમને હગા તો આપણે થતા નથી. એટલે આપણે એવું તો ન કે ભાઈ તમે અત્યારે 3 મહિના નેટ વાપરો પછી હું તમને ટૂંકમાં પૈસા આપી દેજો ત્યારે હું લઈ લઈશ, વાંધો નહીં. એવું તો નહીં કે આપણે શું કરશું 3 મહિના અત્યારે ભરશું પછી 3 મહિના આપશે, સમજાય છે? આ આપણે શું ભર્યું? ડિપોઝિટ અગાઉથી ભરી દીધું. ગુજરાતી અગાઉથી જે કંઈ પણ આપણે રિચાર્જ કરી નાખીએ અથવા તો અગાઉથી આપણે પૈસા જેને આપી દઈએ, ઇલેક્ટ્રિસિટી છે, પછી ટેલિફોન ડિપોઝિટ છે એ મેં તમને વાત કરી, પછી કસ્ટમ ડિપોઝિટ, જે કંઈ પણ આપણે કોઈ પણ જગ્યાએથી માલ લેવાના છે કાંઈ પણ બાબત આપણે અગાઉથી ચૂકવી દીધું છે. ડિપોઝિટ અત્યારેથી ડિપોઝિટ છે આપણે કોઈને આપી દીધી છે તો એ શું થઈ જાય? અન્ય સોરી લાંબા ગાળાની લોન અને ધિરાણ અગાઉથી ચૂકવેલ બાબત નથી, એ આગળ આવશે. પછી આવે અન્ય બિનચાલુ મિલકતો. લાંબા ગાળાની લોન અને ધિરાણોની અંદર એક તો લોન આવશે ને બીજું ડિપોઝિટ આવશે. ઓકે, એના પછી અન્ય બિનચાલુ મિલકતો. કેવી બિનચાલુ લાંબા ગાળાનો? તો ડિબેન્ચર વટાવ. આપણે ડિબેન્ચર વટાવ છે એ આપતા હોય અહીંયા 12 માસ બાદ માંડી વાળવા પાત્ર હોય. એના પછી જાહેરાત, ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ. આ બાબત મેં અગાઉ સમજાવી દીધી. એ તમામ બાબતો છે એ કેની અંદર આવશે? અન્યની અંદર. પછી આવે ચાલુ રોકાણ. હવે મિલકત તો ખરી, ટૂંકા ગાળાની મિલકત. ટૂંકા ગાળાનું રોકાણ કરશું ક્યાં કરશું? તો અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર. અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર લેવું, પણ કેવા સમય માટે? 12 માસથી ઓછા સમય. જો વધારે હશે તો લાંબા ગાળામાં, ઓછું હશે તો ટૂંકા ગાળામાં. એના પછી વેચાણ પાત્ર જામીનગીરીઓ. જામીનગીરીઓ લીધી છે પણ 12 માસથી ઓછા સમય. સરકારી જામીનગીરી, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, તમામ બાબતો કે ઓછા સમય માટે, 12 માસથી ઓછા સમય માટે. પછી આવે માલ સામગ્રી. તો માલ સામગ્રીની અંદર શું યાદ રાખવાનું? કાચા માલનો સ્ટોક યાદ રાખવાનો, અર્ધ તૈયાર માલ, તૈયાર માલ, વેપાર માટેનો સ્ટોક, છૂટા ભાગો, છૂટા ઓજારો, વપરાશી સ્ટોર્સ અને માર્ગસ્થ માલ. ઓકે, હવે સમજો માલ સામગ્રીની અંદર કઈ બધું કાચા માલનો સ્ટોક. આપણો સ્ટોક છે હજી વાપરવા લાયક થયો નથી તો એ સ્ટોક છે આપણી તો અત્યારે મિલકત જ છે ને, એને આપણે કાચા માલનો સ્ટોક છે, કાચા માલનો સ્ટોક છે એ આપણો એક પ્રકારનો શું થશે? તો કે એ આપણો મિલકત જ થશે. આપણી એક પ્રકારની મિલકત જ થશે. આપણો સ્ટોક છે, આપણે કોઈ પણ સંજોગોની અંદર એને બનાવવાના છે, પછી એને વપરાશી લાયક બનાવશું, પછી આપણે એનું વેચાણ કરશું, એટલે સ્ટોક આપણી મિલકત થશે. એના પછી અર્ધ તૈયાર માલ છે એ પૂરો વપરાશ લાયક બન્યો નથી, અડધું બન્યું, એનું પેકેજિંગ બાકી છે કે એની અંદર અમુક બાબતો એડ કરવાની બાકી છે, એવું પણ બને તો એ આપણી મિલકત છે. એના પછી તૈયાર માલનો સ્ટોક. આપણે 10,000 યુનિટ બનાવી નાખ્યા છે, અત્યારે હજી એનું વેચાણ છે એ 5,000નું થયું છે, તો 5,000 કે આપણે નદીમાં નાખી થોડા દેવાનું, 5,000નું પછી વેચાણ કરશું તો એ તૈયાર માલનો સ્ટોક છે આપણી પાસે, એ આપણી શું થઈ ગઈ? મિલકત. પછી વેપાર માટેનો સ્ટોક. આપણે 10,000 માલ છે એનું પેકિંગ સહિત બધું કરી નાખ્યું છે, વેચવા માટે એને મોકલવાનો છે. ટૂંકમાં વેપાર કરી નથી નાખ્યો, વેપાર માટેનો સ્ટોક છે, વેપાર હજી કરી નથી નાખ્યો પણ એ આપણું શું બની ગયું? આપણો એક ટૂંકમાં સ્ટોક બની ગયો છે, આપણો એક ટૂંકમાં મિલકત બની ગઈ છે. એના પછી છે છૂટા ભાગો. છૂટા કોઈ પણ ભાગો છે, પછી આ છૂટા ઓજારો છે, વપરાશી સ્ટોર છે, આ તમામ બાબતો આપણી મિલકત છે. ઓજારો કાંઈ પણ તમને દેખાય તો આની અંદર તમારે નાખી દેવાનું માલ સામગ્રીની અંદર. પછી માર્ગસ્થ માલ એટલે કે રસ્તામાં છે. એ માલ કેમાં છે? આપણે કોઈ પણ વસ્તુ છે મંગાવ્યું છે, આપણે કાચો માલ જ મંગાવ્યો છે એવું રાખો ને, કાચો માલ છે આપણે મંગાવ્યો છે, અત્યારે ક્યાં છે? રસ્તામાં છે, તો એ આપણી મિલકત જ છે, ભલે રસ્તામાં, તો એ આપણી શું થઈ ગઈ? એ મિલકત છે. ઓકે, એના પછી જોઈએ વેપારી લેણ. લેણાનું વિરોધી આપણે દેવાદારો યાદ રાખશું. દેવાદાર ભેગી શું હોય? લેણી હુંડી. વેપારી દેવા અને વેપારી લેણા. દેવાની અંદર લેણદારો અને દેવી હુંડી, લેણાની અંદર દેવાદારો અને લેણી હુંડી. તો આની અંદર દેવાદારો અને લેણી હુંડી છે. દેવાદારો કોને કહેવાય એવું ખબર છે? લેણી હુંડી છે દેવાદારો લખે. દેવાદારો એટલે આપણે કોકની પાસેથી માંગીએ છીએ, આપણી પાસે કોઈ નથી માંગતું, આપણે કોક પાસે માંગીએ છીએ પૈસા, જો ઘાલઘાત ન થાય તો. પછી રોકડ અને રોકડ સમકક્ષ. રોકડ અને રોકડ સમકક્ષ પૈસા છે આપણી પાસે ટૂંકમાં દેખાય છે. કઈ રીતના? રોકડ હાથ પર, રોકડ છે હાથ પર છે, બેંક સિલક આપણી પાસે પૈસા છે બેંકમાં પડ્યા, લેવાની ખાલી વાર છે. પછી ચેક અને ડ્રાફ્ટ હાથ પર. આપણે કોઈ કંપનીનો ચેક છે આપણી પાસે આવ્યો છે, આપણે કોઈને માલ આપ્યો છે અને એને આપણે ચેક આપ્યો છે, તો એ ચેક છે આપણે ખાલી વટાવવાનો જ બાકી છે. ડાયરેક્ટ પૈસા છે આપણી પાસે આવી જાય એવું છે, તરત છે એ રૂપાંતર થઈ જાય. કેની અંદર? તરલતાની અંદર. તરલતાની અંદર નહીં પણ તરલતા છે એની અંદર એમ. પછી ડ્રાફ્ટ છે હાથ ઉપર છે. હવે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળાનું છે તો 12 માસથી ઓછા સમય માટે આપેલ લોન. કોઈને આપણે 12 માસથી ઓછા સમય માટે લોન આપીશ તો આની અંદર આવશે. પછી વેપારીને આપેલ એડવાન્સ. આપણે વેપારીને એડવાન્સ આપેલ છે, આપણે વેપારીને અગાઉથી પૈસા આપેલા છે કે ભાઈ આ અમે વસ્તુ છે
70,000 રૂપિયાનો અમે માલ લેવાનો છે તો એની અંદર તમને અત્યારે જ અમે 70,000 રૂપિયા આપી દઈએ છીએ એડવાન્સ. આ આપણે શું કર્યું, 70,000નો માલ છે આપણે 2 તારીખે 2/12 જોતો હતો અને આપણે એને પૈસા ક્યારે આપી દીધા તો 10, ઓકે 2/10 રાખો, 10/12 તો પછી વધી જાય તો દેવાના બાકી રહી જાય. 70,000 આપણે માલ ક્યારે જોઈશે તો આપણે 2/12 જોઈશે અને આપણે એને પૈસા ક્યારે આપે 2/10, 1-2 મહિનો છે આપણે એને અગાઉ પૈસા આપેલ છે તો એ આપણી શું થઈ ગઈ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, વેપારીને આપેલ એડવાન્સ. એના પછી છે અન્ય ચાલુ મિલકત, અગાઉથી ચૂકવેલ ખર્ચા. આપણે કોઈને ચૂકવેલ કોઈ પણ પ્રકારનો ખર્ચો છે આપણે અગાઉથી ચૂકવી દીધો, કેમ આપણે આ વેપારીને આપી દીધો એવી રીતના વેપારીને એડવાન્સ આપેલ છે. પછી આપણે અગાઉથી કંઈ પણ વસ્તુ છે ખરીદવાના છે તો અગાઉથી ખર્ચો આપી દીધો છે. એના પછી મળવાની બાકી આવક, આપણે આવક છે મળવાની બાકી છે આપણી મિલકત. અગાઉથી મળેલી આવક હોય ને તો એ આપણી જવાબદારી થાય, પણ આપણે મળવાની બાકી છે, આવક આપણે મળવાની બાકી છે તો એ શું થાય અન્ય ચાલુ મિલકત. એના પછી આવતા 12 માસ દરમિયાન માંડીવાળાના જાહેરાત ઝુંબેશ ખર્ચ, એટલે ખર્ચો આપણે કરી નાખ્યો છે અને આપણે અસર છે 1 વર્ષ પછી દેખાવાની છે, 1 વર્ષની અંદર આપણે એ અસર દેખાવાની છે. તો આવતા 12 માસ અહીંયા સમજો, અત્યારે નહીં, આવતા 12 માસ એટલે હજી આપણે વરદી એની અસર રહેવાની છે. એના પછી અહીંયા પણ એવું છે 12 માસ દરમિયાન માંડીવાળાનો ડિબેન્ચર વટાવ. ડિબેન્ચર વટાવ આપણે 10 રૂપિયાનો હોય પછી 2 રૂપિયા વટાવ આપ્યો અને 8 રૂપિયામાં આપતા હોય તો એ આપણે એક પ્રકારની મિલકત થઈ ગઈ, પણ ક્યારે આવતા 12 માસ હોય તો. અને અહીંયા પણ માંડીવાળા સંશોધન અને વિકાસ કરશે. આનો જે આપણે ફાયદો છે હજી રહેવાનો છે, અત્યારે પૂરો થઈ ગયો નથી. તો પરીક્ષાના ઓકે અહીં એક પરીક્ષાના હેતુસર આપણે નફા નુકસાન પર જે આગળ જોયું તો આ તમામ બાબતો છે આપણે જોઈ ગયા છીએ. એકવાર હજી એક જોઈ લઈએ, પાકું સર્વે. આ હતું આપણું પાકું સર્વે. ઇક્વિટી અને જવાબદારી એની અંદર 2 બાબતો અહીંયા આવી રીતના આવશે. જો અહીંયા 2 બાબતો છે, એના પછી 3 બાબતો છે, એના પછી 4 બાબતો છે. આવું પણ યાદ રાખી શકો. સૌથી પહેલા ઉછીના નાણાં આવશે, દેવા આવશે, જવાબદારી જોગવાઈ, આગળ દેવા નથી આવતું. ઓકે, આ બાબત છે આપણે આ વિડીયોની અંદર જોઈ ગયા છે. હવેના વિડીયોની અંદર, હવેના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ છે એ જોવાના છે. જેટલા પણ આવે આઈએમપી જ છે અહીંયા. આઈએમપી આપણે તમને ખબર જ છે કે આઈએમપી આપણે આપતા નથી, કરાવીએ છીએ તો આની ઉપર જ કરાવશું. આ લેક્ચરની અંદર આપણે 2 બાબત જે જોવાની તે જોઈ ચૂક્યા છે, થોડીક થિયરી જોવાના તે પણ જોઈ ગયા છે. નફા નુકસાન પત્રક અને પાકા સર્વેની અંદર કોઈને કાંઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવો વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.